ગમે એ રીતે આપણો સંબોધનનો ઉચ્ચાર જેમ કે હિન્દી ભાષી છે એ લોકો કૃષ્ણ બોલશે, કૃષ્ણ, આપણે કૃષ્ણ બોલશું. એટલે એ તો આપણું અહીં ગુજરાતની અંદર છે તો આપણું કૃષ્ણ, પણ જ્યાં બોલવાની પદ્ધતિ જુદી છે, હિન્દી ભાષી બધા ક્રૂ નથી બોલતા, કૃષ્ણ, અને આપણે કૃષ્ણ ગુજરાતી ક્રૂ છે, ક્રૂ, ક્ર નથી, કૃષ્ણ. એ બોલીની અંદર પ્રોનાઉન્સિએશન ક્રૂ, કૃષ્ણ બોલે, જેથી ક્ર બોલે, ક્રૂ, કૃષ્ણ. કર્તૃ, તૃ નથી. જેમ ક્ર હોય તો ક્રમ, ક્રમ આપવો હોય તો ક્રમ નથી બોલતા, આપણે ક્રમ કહીએ છીએ કે ક્રમમાં કેવી રીતના નામ આવે છે, તો અહીંયા ક્ર છે પણ અહીંયા ક્રુ, પણ એ બોલવાના પ્રોનાઉન્સિએશન ની અંદર કૃષ્ણ થઈ ગયું કે શ્રી કૃષ્ણ. હિન્દી ભાષી લોકો બધા કૃષ્ણ બોલશે. એટલે એ અલગ અલગ ઉચ્ચારણની પદ્ધતિ છે, પણ સાચું તો કૃષ્ણ. કૃષ સત્તા છે, કૃષ આવે છે ને, ફાડીઓ શ ત્યાં કૃષ, કૃષ્ણ, ક્રુ શબ્દ છે. પંચપદ્યાની ગ્રંથની પૂર્વ ભૂમિકાની અંદર આપણે વિષયને તો સુંદર રીતે સમજ્યા કે અહીંયા ભગવત કથા શ્રવણનો અધિકારની વાત કરવામાં આવી છે, પરંતુ જલભેદ ગ્રંથની અંદર જેમ જલના 20 પ્રકારને બતાડીને પુષ્ટિ, પ્રવાહ, મર્યાદા બધાને આવરી લઈને જે વક્તાનું સ્વરૂપ આપે બતાડ્યું, કારણ કે જરૂરી વક્તાના સંદર્ભમાં છે કે વક્તા પ્રવાહી હોય,
મર્યાદા હોય કે પુષ્ટિ હોય, પરંતુ શ્રોતાની બાબતમાં એ બધા માર્ગોમાં જવાની આવશ્યકતા નથી, કારણ કે ઉપદેશ તો અહીંયા દેવી સૃષ્ટિ માટે છે. એટલે ઉપદેશની અંદર દેવી સૃષ્ટિ લક્ષ્યમાં છે. એટલે પંચપદ્યાની અંદર એ શ્રોતાઓમાં કેવલ પુષ્ટિ ભક્તિ માર્ગીય શ્રોતાનું આપણે નિરૂપણ કર્યું છે. પ્રથમ 4 શ્લોકમાં ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ શ્રોતા, અને 5મો શ્લોક છે એ પ્રપત્તિ માર્ગીય શ્રોતાનું વર્ણન છે. તેમાં આપણે શ્રેષ્ઠ ઉદાહરણની અંદર જોયું હતું શેઠ દિનકરદાસ ની વાર્તાની અંદર કે કથાના ઉત્તમ શ્રોતાના બધા લક્ષણો છે એ દિનકરદાસની અંદર આપણને સ્પષ્ટ જોવા મળે છે. કારણ કે વાર્તા આપણને એવું બતાવે છે કે દિનકરદાસ શરણે આવ્યા પછી શ્રી મહાપ્રભુજીના મુખારવિંદની વાણી એ સાંભળવા માટે એટલા ઉત્સુક છે કે એમાંથી એમનું હૃદય એટલું વિહવળ રહે કે આપની કથા છૂટવી ન જોઈએ. એમાં લૌકિક, વૈદિક, પોતાના દેહનું અનુસંધાન એ બધું જ ભૂલી જઈ રહ્યા છે. અને ત્યાં એક પ્રસંગ કાઢવામાં આવ્યો છે કે ભાઈ એ અંગાખરી શેકી અને પ્રભુને ભોગ ધરી અને પછી તરત જ કથા શ્રવણમાં એટલી ઉત્સુકતા હતી કે તુરંત આવીને બેસી જતા. એક વખત એ જલગડિયાને પૂછ્યું કે શ્રી મહાપ્રભુજી શું કરી રહ્યા છે? ત્યારે જલગડિયા એમ કીધું કે હવે કથા કહેવાની શરૂઆત કરવા જઈ રહ્યા છે, આપ બિરાજી રહ્યા છે પોથી લઈને. એટલામાં તો એમણે અંગાખરી શેકવામાં પણ સમય બગાડ્યો નહીં અને કાચી એ અંગાખરી છે એ શેકીને કાચી શેકા વિનાની ભોગ પણ ધરી અને પાછી જલ સાથે લઈ પણ લીધી. આ વાત ત્યાં મહાપ્રભુજી સુધી પહોંચી તો મહાપ્રભુજીએ કીધું કે ઠાકોરજીને પરિશ્રમ શા માટે કરાવ્યો? કાચું પાકું કંઈ પણ ધરવું એ આપણી પુષ્ટિની રીત નથી. ઉત્તમમાં ઉત્તમ વસ્તુ પ્રભુને ધરવી જોઈએ, ત્યાં શીખ પણ છે. પણ એમની જે નિષ્ઠા છે એ શ્રી મહાપ્રભુજીના વચનો શ્રવણ કરવામાં છે. શ્રી મહાપ્રભુજીમાં નિષ્ઠા હોય તો ત્યાં આ કાર્ય જે છે એ અપરાધ રૂપ કે એ નથી થતું, કેમ કે ગુરુની અંદર દ્રઢ એ નિષ્ઠા છે શ્રી મહાપ્રભુજીની અંદર. એટલે એમને આ કાર્ય કર્યું તો એ શ્રી મહાપ્રભુજીને એ કથા સાંભળવામાં એમની એટલી ઉત્કૃષ્ટ રુચિ છે. ત્યારે વચન પણ એવું કહ્યું છે કે મહારાજ, જ્યાં સુધી દેહ ટકશે ત્યાં સુધી ભોજન તો લેવાનું જ ને. અંગાખરી તો રોજ હું શેકીને ખાઈશ, પણ આ જે કથાનો અમૃત જે છૂટી જશે એ પુનઃ મને ક્યારે પ્રાપ્ત થશે? વેણુ ગીત પુને યુગલ ગીત કી રસ બરખા બરખાઈ પ્રગટ વે માર્ગ રીત દિખાઈ, આ મને ક્યારે સાંભળવા મળશે? એટલા માટે એમણે પોતાના દેહનું સુખ કે દરેક લૌકિક વૈદિક છે કથાની આગળ ગૌણ ગણી રહ્યા છે. એટલે અહીંયા એ પ્રથમ જ શ્લોકની અંદર આપણે જોઈ રહ્યા છીએ તો આપણને એ દેખાઈ રહ્યું છે કે શ્રી કૃષ્ણ રસ વિક્ષિપ્ત માનસા રતિ વર્જિતા, એટલે ત્યાં કૃષ્ણમાં પોતાનું છે મન છે એવી રીતના વિક્ષિપ્ત થઈ ગયું છે, વિકલ્પ થઈ ગયું છે. જ્યારે મનનો વિષય શું છે? આપણે ભક્તિ કરી રહ્યા છીએ તો ભક્તિની અંદર પ્રેમ એ મુખ્ય ભાવ છે, આપણા હૃદયનો સ્નેહ. અને એ સ્નેહ જે છે કેવો હોવો જોઈએ? સુદ્રઢ, સર્વતો અધિક સ્નેહ. તો એ સ્નેહ છે એ પ્રભુના સંયોગમાં તો આનંદિત રહે છે, પણ જ્યારે અનવસરનો સમય હોય ત્યારે એ સ્નેહ છે વિરવળ બનાવે છે. એટલે
કૃષ્ણ રસ વિક્ષિપ્ત માનસ કેવી રીતના થઈ જાય છે? માનસની અંદર મનનો વિષય આપવામાં આવ્યો છે કે મન જે છે એની અંદર પ્રભુ પ્રત્યેનો સુદૃઢ સર્વતોધિક સ્નેહ છે કે જે બીજી બધી વસ્તુઓને પ્રભુની કથા, ગુણગાન, સેવા, કથા આગળ ગૌણ એ થઈ જાય છે. અને સૌથી પહેલા મુખ્ય એ સેવા અને કથામાં નિષ્ઠા છે. આપણે જોયું કે પુષ્ટિ મર્યાદા અને પુષ્ટિ પ્રવાહ. તો એ રીતના પુષ્ટિ જીવ છે એ પ્રભુની સેવામાં જેવી રીતના વિશ્વાસ, પ્રેમ અને નિષ્ઠા રાખી શકે છે, તો સેવાની અવેજમાં સેવા છૂટી રહી છે ત્યારે અનવસરના કાળની અંદર કથામાં પણ એટલી જ શ્રદ્ધા, એટલો જ વિશ્વાસ, એટલી જ નિષ્ઠા રાખીને એ કથાની અંદર પ્રવૃત્ત થાય છે. પરંતુ કથાને પોતાનો સ્વધર્મ માનીને એ કથાને કોઈ ભક્તિના સાધનના રૂપમાં એ કરતો નથી, પણ જે સેવા પોતાનો સ્વધર્મ સમજીને કરી રહ્યો છે એવી જ રીતના કથા પણ પોતાના સહજ પ્રેમ દ્વારા એ સહજ ધર્મ માનીને એ કરી રહ્યો છે. અને પ્રભુની કથા એવી છે કે એ સહજ સ્નેહ છે એ પુષ્ટિ જીવોને તો પ્રભુ દ્વારા જ પ્રાપ્ત થયેલો છે. મર્યાદા માર્ગીય માટેનું સાધન શું છે કે આવો પ્રેમ પ્રભુની અંદર થાય એના માટે મહત્પુરુષોની પરિચર્યા કરવી, ગુરુની સેવા કરવી, તીર્થોનું સેવન કરવું, એના દ્વારા એને ભગવાનમાં આવો પ્રેમ છે પ્રાપ્ત થાય. પણ પુષ્ટિ કાયેન નિશ્ચય, જ્યારે નિજ શ્રેયમાંથી પ્રગટ થયેલી આ સૃષ્ટિ માટે તો સ્વગત પ્રભુનો અનુગ્રહ છે, એ જ આવો પ્રેમ છે એ પ્રાપ્ત કરવાની અંદર એ સાધન બની જઈ રહ્યું છે. એક કૃપા જ મુખ્ય, અનુગ્રહ પુષ્ટિ માર્ગે નિયામક. અને આપણી સાધના પ્રણાલી પણ એ જ કહે છે, સેવાયામ વા કથાયામ વા યસ્યાસક્તિ દ્રઢા ભવે. તો આસક્તિ એવી દ્રઢ થયેલી છે આપણી સેવા અને કથામાં, તો સેવાના અનવસરમાં કથાથી અવલંબન થઈ રહ્યું છે. જેવું સેવામાં આદર, જેવો સેવામાં સ્નેહ, સેવામાં ભાવ જે ટકી રહે છે, એવો અનવસરમાં પણ કથામાં પણ એ જ પ્રકારની શ્રદ્ધા, એ જ પ્રકારનો આદર અને એ ભાવ પૂર્ણ એ કથા થઈ રહી છે. તો એનું હૃદય છે એ કૃષ્ણ રસથી વિક્ષિપ્ત બને છે, વધારેમાં વધારે એ વિહવળ બની રહ્યું છે. એ આપણને સ્પષ્ટ દેખાય છે કે દિનકરદાસની રુચિ તો કેવલ કથા શ્રવણની અંદર જ છે. એમને પોતાના દેહ ધર્મનું અનુસંધાન નથી, લૌકિક વૈદિકમાં પણ આનંદ નથી, કેવલ મહાપ્રભુજીના મુખારવિંદના વચન સાંભળવામાં એ આનંદ આવી રહ્યો છે. તો આપણને એ પણ દેખાઈ રહ્યું છે કે જ્યારે કૃષ્ણ રસ વિક્ષિપ્ત માનસ હોય તો ઘણી રીતે આપણું મન વિકલ કે વિહવલ બનતું હોય. એવી રીતે તો જુઓ કે આપણી અંદર વિષયાશક્તિ કે લૌકિકાશક્તિ વધારે હોવાની, તો ભગવદ આશક્તિ ઓછી જ હોવાની છે. જેમ જેમ આપણે ભગવદ નામ ઇત્યાદિ સત્સંગ સેવાનું આવર્તન કરતા રહીશું, તેમ તેમ આપણું હૃદય છે એની અંદરથી પોતાનું કશ્મલ છે દૂર કરતા કરતા કેવલ પ્રભુનો પ્રેમ છે એ આપણા હૃદયની અંદર એ પ્રગટ થશે. અને આપણી ભગવદ આશક્તિ જ્યારે ઉચ્ચ શિખર ઉપર પહોંચશે, સુદૃઢ સર્વતોધિક સ્નેહ, ત્યારે આપણે પણ આવો અનુભવ કરવા લાગી જશું. પણ મુખ્યત્વે શું હોય છે કે લૌકિક આશક્તિ પ્રબળ હોય છે, ભગવદ આશક્તિ સુષુપ્ત ઓછી હોય છે. એટલે અહીંયા તમે જો અરતિ વર્જિત, રતિ વર્જિતા તો બધાને છે. ભગવત વિષયની અંદર રુચિ તો કોઈની હોતી નથી સ્વગત, પણ એ રુચિ થવા માટે શું કરવું? આવો કૃષ્ણ રસ વિક્ષિપ્ત માનસ પ્રાપ્ત કરવા માટે શું કરવું? ભગવાનની કથામાં રુચિ. તો એ ભગવાનના ગુણાનુવાદ સાંભળવાથી
આપણને તત્કાલ છે પ્રભુ છે કર્ણ દ્વારા હૃદયની અંદર પ્રવિષ્ટ થાય છે અને આપણા હૃદયના બધા મેલ છે એ દૂર કરી દે છે અને આવો શુદ્ધ ભગવત પ્રેમ આપણને પ્રાપ્ત થશે. એટલે કથા દ્વારા આપણને જે ભગવત વિષયની અંદર અરતિ છે ને એ દૂર થશે. અરતિ દૂર થવી એટલે રતિ થવી. અરતિ એટલે કે જે આનંદ ન આવતો હોય એ દૂર થઈને હવે આનંદ આવવા માંડ્યો છે. એટલે અરતિ વર્જિતા અનિવૃતા અનિવૃત્તિ. નિવૃત્તિ એટલે કોઈ કાર્યમાંથી એ રજા લઈ લેવી નિવૃત્ત. અનિવૃત્ત રજા ન લેવી આપણે એવો અર્થ કરીએ, પણ સંસ્કૃત ભાષાની અંદર નિવૃત્તિ આનંદને પણ કહેવાય. રશ્ચ નિવૃત્તિ વારક કૃષ્ણ સત્તાવાચક રમ નિવૃત્તિ વારક. તો નિવૃત્તિ વાચક એટલે આનંદનો. આનંદ ણ બતાવે છે એટલે કૃષ્ણ સત્તાવાચક છે. એટલે શ્રી કૃષ્ણનો અર્થ આપણે સદાનંદ કરીએ છીએ. તો અહીંયા અનિવૃતા લોક વેદે. નિવૃત્તિ એટલે આનંદ અને અનિવૃત્તિ એટલે આનંદ ન હોવો. એટલે લોકવેદમાં એને આનંદ આવતો નથી. આપણને જ્યાં સુધી લોકવેદમાં આનંદ આવી રહ્યો છે સ્પષ્ટ એનું પ્રમાણ છે કે આપણી ઉત્તમ અધિકાર હજી નથી થયો. કારણ કે આપણે સેવાનો પણ નિભાવ સેવાના સમય કરી લેતા હોઈએ, પણ પરીક્ષાનો સમય ક્યાં છે? સેવાના અનવસરની અંદર. જો સેવાના અનવસરની અંદર પ્રભુની સ્ફૂર્તિ ઓછી રહેતી હોય અને લૌકિક આવેશ વધારે રહેતો હોય તો આપણે સમજી લેવું જોઈએ કે આપણો અધિકાર હજી ઉત્તમ નથી થયો. પણ જ્યારે આપણું કંઠ રૂંધાઈ જાય, ભગવાનનું સ્મરણ થતા જ આંખમાંથી આંસુ વહી નીકળે, કંઠ રૂંધાઈ જાય, પ્રેમ આપણા હૃદયની અંદર એ ઉભરાઈ જાય, ત્યારે એ કક્ષાનો આપણે એ આસ્વાદન લઈ શકીએ કે અનવસરની અંદર આપણને તો સ્વસ્થતા લાગે છે, ક્યાં અસ્વસ્થ થઈ જાય છે. કોઈ અસ્વસ્થ આપણે થતા નથી. સેવામાંથી નીકળતા જ અસ્વસ્થતા આવી જવી જોઈએ. હવે આપણે ખાલી વાર્તાનું વાંચન કરતા હોઈએ ને તો ગજન ધાવન મહાપ્રભુજીના ઘરમાં જ રહેવા ચાલ્યા ગયા છે નમિત પ્રિયાજીને પત્ર. તો હવે ગજન ધાવનને અક્કાજી એમ કીધું કે પાન લઈ આવો. હવે જે ગુરુના ઘરેથી આજ્ઞા થઈ છે ના તો કહેવાય નહીં, પણ ઠાકોરજીથી એક ક્ષણ દૂર રહેવાતું નથી. થોડાક દૂર ગયા, ઘરના ઉંબરા સુધી તો માંડ પહોંચ્યા. એવી અસ્વસ્થતા આવી ગઈ કે મૂર્છિત જ થઈ ગયા. ત્યારે મહાપ્રભુજીએ કીધું કે ગજ્જનને કોઈ કામ સોંપશો નહીં, કારણ કે એવી રીતના બંને એકબીજા સાથે હળી મળીને રહે છે ને ભક્ત અને ભગવાન, કે બંને એકબીજાનો વિયોગ સહન નથી કરી શકતા. કેવલ ભક્તને જ નહીં, ભગવાનને એવો વિયોગ હોય કે મહાપ્રભુજીએ ભોગ ધર્યો છે તો કે નહીં, હમણાં નહીં, મારો ગજ્જન આવશે ત્યારે હું રાજભોગ આરોગીશ. આ ભક્ત વત્સલતા પ્રગટ કરીને મહાપ્રભુજી જયારે ભોગ ધરી રહ્યા છે, વિનવી રહ્યા છે, ત્યારે પણ એમ કે છે કે હમણાં નહીં, ગજ્જન બહાર ગયો છે ત્યારે મહાપ્રભુજી કે જલ્દીથી, બહુ દૂર નહીં ગયા હોય. મહાપ્રભુજીને ક્યાસ છે કે બે બાજુ કેવી પરિસ્થિતિ છે, તો એ ગજ્જન બહાર જ ઉમરા આગળ મૂર્છિત પડ્યા છે, પાછા એને ઘરની અંદર લઈ આવ્યા છે. ત્યારે ગજ્જન દામનની સ્વસ્થતા આવી અને ઠાકોરજીને ત્યારે સ્વસ્થતા આવી. તો એ પ્રભુની ભક્ત વત્સલતા છે. કેવલ આપણને વિયોગ નથી થતો, પ્રભુને પણ વિયોગ થાય છે. પણ એ ખોટા આંસુ સારવા કે ખાલી મનથી એવી વાતો કરવી, વિરહની ગડગડા થઈ જવું, ચતુરાઈ પણ હોઈ શકે. અત્યારના સમયની અંદર સ્વગત એ થવું જોઈએ, પણ કલિકાલની અંદર પાષંડ ધર્મ એ ખલ ધર્મ છે ને. તમને ગડગડા કરવા હોય તો એવું મ્યુઝિક વગાડીએ હમણાં, અને પછી આશરું સારીએ કે હવે તો ભગવાન
મથુરા ગમન કરી રહ્યા છે બધા. એટલે એટલું કરો ત્યાં તો અમુક તો જે કાચા પોચા હૃદય ના હોય એવા નડી પડે. એવું આવડતું હોય કથક્કળ શાસ્ત્રીઓને કે જ્યાં રુદન કરાવવું હોય એ રોવડાવી પણ શકે, પણ નેચરલ નથી. પાછું તરત કેવું છે, હમણાં આપણે જોશું ત્યારે કે ઈ કથાનો સ્પર્શ હોય ત્યારે જ એકદમ વિહવળ બની જાય. બધાને એમ હોય કે ઉત્તમ ભક્તો તો આ જ. જેવી કથા પૂરી થઈ ગઈ ત્યાં તો પછી ચા પાણી ને નાસ્તા ચાલુ થઈ ગયા. આ વિહવળતા કેવી? એ તો એવી વિહવળતા આવી જવી જોઈએ કે તમને ઘરે પણ પહોંચાડવા મુશ્કેલ પડે કે આને હવે કેમ લઈ જશો, એવી અવસ્થા થઈ જાય તો કહેવાય કે કઈ આ તો પાછા તાજા માજા થઈ જાય. એટલે એવું નેચરલ નહીં પણ બનાવટી પણ હોય છે. એવું આપણને બધાને તો બહુ ભાવે. અમે તો પેલા ખાસ જોતા કે એવું બનાવ ક્યાંક આજુબાજુ બની ગયો હોય ને પછી રોજ થોડા થોડા જણા અહીંયા બેસવા જાય. એટલે 4-5 બહેનો આમ બહારથી આવતા હોય નાકા ઉપરથી ત્યાં સુધી હસી અલગ મલકની વાતો કરતા હોય અને અંદર જતા જે આખો ચહેરો બદલાય આપણને એમ થાય કે કલાકાર તો હાસ્ય. જેમ કે પારાવાર દુઃખ થયું છે ને એ બહારથી ડેલાની અંદર પગ મૂકે ત્યારે એ મારા એટલે કે મારું વચ્ચી મારી શાંત થઈ જવાનું. બસ 5 મિનિટ થાય ને પછી બહાર નીકળે તો પાછા અલગ ની વાત. હાલો લ્યો આવજો ને તમે આવો કોકથી બેમાં ચા પાણી પીવું. અંદર શું કરતો અંતર એની પરિસ્થિતિ પ્રમાણે વર્તી લીધું. જસ્ટ હજી ડેલીની બહાર નીકળ્યા ત્યાં પાછળ અમે તો ઓબ્ઝર્વેશન કરી આવું બનાવટે અંદર રો કકડ થતી હતી 5 મિનિટમાં બહાર આવીને હા શું થયું આપણે હા કાલ સાંજે આવજો ને બેસશું ચા પાણી પીશું. આવો તો ખબર લે તમે તો આ કેવી બનાવટી. આપણે કેમ ક્યાસ કાઢવો કે દુઃખ પારાવાર છે. ઘણાને એવી આદત હોય અને અમુકને તો લઈ જવા પડે. આપણને તો આવડે નહીં કે આ ખરખરામાં જવું તમે આપણે બેસે કેમ કરવું એ અમને આવડે. સામે વાળાને ડબલ રોવડાવી દે એવી તો એની કલાકારી. આપણે કે હા કલાકાર. આપણને એક ખોટું આવડે નહીં વળી પાછું. આપણને તો રોવું ન આવે તો કરવું શું? ત્યાં બેઠા હોય તો કઈ રોવું ન આવે. મૌન બેઠા રહ્યા. હવે હસાય તો નહીં ત્યાં જઈને કઈ. એટલે પણ એ ગજબ છે. અત્યારના યાદ આવેલી સડનલી કે એવી પ્રેક્ટિસ કરીએ તો હોય છે ઘણાને પ્રેક્ટિસ, પણ એવા સમય ઉપર એવાય બની જાય અને પાછા જસ્ટ 2 મિનિટ ન થઈ હોય બહાર નીકળે ત્યાં તો પછી 50 યાદ આવે. ચા પાણી પીવા આવજો, બેસજો, આમ છે અહીંયા જ રિક્ષા મળી જશે. અંદર આટલું બધું રહેલા હોય પણ એ કેવું રહેલા હોય હવે આપણને પૂરેપૂરો ખ્યાલ આવે કે એટલું પારાવાર દુઃખ કઈ હોતું નથી. પણ ગળગળો શ્વાસ કરી લેવો અને આંખમાંથી આંસુ વહ્યા જાય પણ એ કેમ થતા હશે? એ એટલે અહીંયા તો ભગવત કથાનો એવો પ્રભાવ હોય કે જો આપણા હૃદયની અંદર જો પ્રેમ હોય ને પ્રભુ પ્રત્યેનો નિસ્વાર્થ, તો પ્રભુનો એ નામ રૂપ ગુણનું શ્રવણ થાય કર્ણમાંથી. એટલે હૃદયનો ભાવ છે એ આપણી આંખમાંથી અશ્રુ બનીને છલકી જાય. સ્વગત હોય, આપણે એ કરવું ન પડે પણ યાદ કરી શકાય. શ્રી હરિરાયજી એ જ આજ્ઞા કરે છે કે વિરહ ન થતો હોય તો વિરહનું ભાવન કરો. પણ અવલંબન શું લેશો? ગોપી ગીત, વેણુ ગીત, ભ્રમર ગીત. એ કેવી રીતના વ્રજ ભક્તોને એક પલકાંતર વિરહ હતો કે એક પલક પણ આડી. અત્યારના તો આપણે કલ્પના જ કરી શકાય કે વ્રજ ભક્તોએ તો એમ કીધું કે આ બ્રહ્માજી પણ બનાવવા માટે આ ભૂલ કરી નાખી કે આંખની ઉપર પલક મૂકી છે અને એ પલકનો સ્વભાવ છે કે ઝબકા જ રાખે. એટલે એ બંધ થાય સેકન્ડોની અંદર હોય પણ એ 1 સેકન્ડ પણ યુગ વીતી ગયો હોય એટલો અમને વિરહ પ્રભુનો થઈ રહ્યો છે. તો અત્યારના તો આપણે ખાલી કલ્પના જ કરવાની કે આવું આપણાથી કદાચ શક્ય થશે. મહાપ્રભુજીની કૃપા હશે તો અવશ્ય શક્ય થશે. પણ એનાથી જે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે તો એ દીનતા આપણા સ્વભાવની અંદર હોવી જોઈએ.
ભક્તિ એ કોઈ આડંબર નથી, બતાડવાનો એ પ્રકાર નથી. ભક્તિ આપણી વાણી, વર્તન, વ્યવહાર ની અંદર આપણે એ જીવીને બતાવવી જોઈએ. આપણી વાણી એટલી કોમલ હોવી જોઈએ. વિષય વસ્તુ શું છે, ક્યાંક સિદ્ધાંત ઉપર ચાલતા ચાલતા પણ ક્રૂરતા આવી જાય. એ બહુ ખાસ ધ્યાન રાખવાની આવશ્યકતા છે. ક્યાંક અભ્યાસ કરતા કરતા પણ આપણા વાણી વર્તન કઠોર થઈ જાય. ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. વાણી કોની છે? આચાર્યની વાણી છે. અને એ વાણી તમને એ તમારા લક્ષ્યથી દૂર કરી રહી છે કે નજીક લઈ જઈ રહી છે? જો તમારી અંદર કઠોરતા આવી રહી છે, ક્રૂરતા આવી રહી છે, ક્યાંક અભિમાન આવી રહ્યું છે. બ્રહ્માજી પણ એમ માંગે છે કે આ સૃષ્ટિની રચનાનું કાર્ય તો મને સોંપ્યું છે આપે, પણ આ સૃષ્ટિની રચના હું કરીશ તો હું તો ડરું છું કે આવું મોટું કાર્ય મારાથી થશે તો મને ક્યાંક અભિમાન ન આવી જાય અને હું આપના ચરણ કમલથી દૂર ન થઈ જાઉં. ત્યારે પ્રભુ કહે છે કે નહીં, તમે મારી આજ્ઞાથી કરી રહ્યા છો એ તમે કાર્ય કરો. એટલે આપણે તો બહુ ધ્યાન રાખીને આગળ ચાલવાની વાત છે, તપસ્યા છે કે સિદ્ધાંત ઉપર ચાલી રહ્યા છો, સુંદર વાત છે, પણ શું કોઈ મોટું તીર મારી લીધું? નહીં. મહાપ્રભુજીની આજ્ઞાનું પાલન કર્યું અને જ્યાં વાત રાખવી છે ત્યાં મહાપ્રભુજીની વાણીથી જ વાત રાખો ને બીજો ત્રીજો શબ્દ વાપરવાની આવશ્યકતા શું છે? પણ આપણો જે સ્વભાવ છે એ તો આપણે નથી જ મૂકતા. આપણું પ્રવાહીપણું છે તો બતાડી જ દઈએ છીએ. આપણે ભલે વિવેક ધૈર્યાશ્રયનો પાઠ કરતા હોય પણ જીવીએ છીએ. વિઠ્ઠલદાસ કાયસ્થની જેમ જીવીને બતાડ્યો, ખાલી અભ્યાસ કર્યો. એમાં વિવેક, ધૈર્ય અને આશ્રય કેટલા બધા પ્રકારના આક્રમણો આપણા ઉપર થાય ત્યારે આપણે વાણીની છૂટ લઈ લઈએ તો શું એ ધૈર્ય ધારણ કર્યું કહેવાય? મન ભાવે તે રીતના આપણે બીજાઓને કહી દઈએ. મહાપ્રભુજી તો ક્યાં સુધી કહે છે? અસતશ્ચ આક્રમણ સહેત. હવે અસત પુરુષોના પણ આક્રમણો એ તો ઠીક, પણ સગાવાલા પોષ્ય પોષણ રક્ષણે પોષ્યાથી ક્રમણે છે તો એનું પણ આક્રમણ થાય તો પણ આપણે એમાં પ્રભુની ઈચ્છા જ માનવી કે આપણી કંઈક ભૂલ હશે, પ્રભુએ આપણને બતાવી, હવે આપણે ભૂલને સુધારીએ અને કદાચ આપણું મમત્વ આ લોકોની અંદર પોષણ કરતા કરતા બંધાઈ જવા જઈ રહ્યું છે તો પ્રભુએ જ એવી વાણી આપણને એ કહેવડાવી જેનાથી આપણો સ્નેહ હવે એનામાં ઓછો રહેશે, પ્રભુમાં હવે વધશે. એટલે બધું જ મહાપ્રભુજીની રીત કેવી છે? ચિત્તોદ્વેગમ વિદ્યાપી હરિવ્યત્યત કરીશ તથ્યોદર્શન. બસ એમ કે તમે તરત એની લીલાને ધ્યાનમાં લઈ લો. આ બધી એની લીલા છે અને આપણે એની અંદર સેવા પર ચિત્ત રાખી હંમેશા આનંદમાં રહેવાનું છે. પણ અઘરું છે બહુ. અમારો પણ છૂટી જતો હોય ધૈર્ય તો એ ઉપદેશ અમે કઈ રીતના કરી શકીએ કે આ સમયની અંદર પણ ધૈર્ય ધારણ કરવા કહી શકે કોઈ, અમને પણ કહી શકે તો ગુરુજનો માટે પણ છે. તથાંતેવાસતિ અંતેવાસી શિષ્યગણ પણ આપણું અતિક્રમણ કરી રહ્યો છે તો એવા સમયની અંદર પણ ગુરુએ તો એના ઉપર દયાની દ્રષ્ટિ જ રાખવાની છે. કારણ કે ગુરુ જો સામર્થ્યવાન હોય તો એનો આલોક તો બગડતો બગડે પણ પરલોક પણ બગડે. એટલા માટે મહાપ્રભુજી આજ્ઞા કરતા કે તમે ગ્રહસ્થ છો, ઘરે રહીને ભક્તિની સાધના કરો, અમારી સાથે એ રહેવાનું કાર્ય નહીં. કારણ કે ગુરુની તો ગમે ત્યારે સેવામાં જો રહ્યો તો ગુરુને તો ગમે ત્યારે કંઈ પણ ગુસ્સો પણ આવે તો પણ આપણું ચિત્ત છે એ બગડવું જોઈએ નહીં. ગુસાઈજી એક વૈષ્ણવ ઉપર હંમેશા ખીચતા જાય, પ્રસન્ન જ ન થાય. ત્યારે એક દિવસ પ્રસન્ન થઈ ગયા કે હું તને 24 કલાક અપ્રસન્ન રહું છતાં પણ તારા મનમાં કઈ બીજો ત્રીજો વિચાર નથી આવતો, હવે માંગતો. ત્યારે એમ માંગ્યું કે સદા મારું મન આપના ઉપર અત્યારે છે ને એવું જ કાંઈ નહીં રહે. કારણ કે આપ મારા ઉપર અપ્રસન્ન રહ્યો ને એને પણ હું કૃપા માનું. કારણ કે અપ્રસન્ન કોનાથી થવાય? જે પોતાના હોય એના ઉપર અપ્રસન્ન થવાય ને, એના ઉપર ગુસ્સો આપણે કરાય ને તો એને પણ શિક્ષા માનીને લેતા તો
એ આ વાર્તાઓ છે કે જે આપણને એ સિદ્ધાંતને શીખવી રહી છે. તો ગદગદ કંઠ થઈ જવો, હૃદય ભરાઈ આવવું, ભગવત કથાનો આ ગુણ છે. જ્યારે સત્સંગ પણ કરતા હોઈએ ત્યારે આપણે શું કરી રહ્યા છીએ? આ ભગવત કથા જ તો છે, મહાપ્રભુજીની વાણી છે, એની અંદર ઉપદેશ પણ છે, કર્તવ્યતાનો ઉપદેશ પણ છે, સાધનનો પણ ઉપદેશ છે, ફલનો પણ ઉપદેશ છે. આપની વાણી ઉપદેશ જ્યારે સિદ્ધાંતનો કર્તવ્યનો થઈ રહ્યો છે ત્યારે પ્રમાણમૂલક વાણી છે. જ્યારે વેણુ ગીત કુમ યુગલ ગીત કી રસ વરખા વરખાઈ ત્યારે પ્રમેયમૂલક વાણી આપની છે અને આપને એ પ્રભુની અંદર એ રસ તરબોળ કરીને રાખે છે. શ્રીમદ ભાગવત પણ શું કહે છે કે યત્ર ભાગવતી વાર્તા તત્ર કત્યાદિકમ વ્રજે કથા શબ્દ સમાકરણે તંત્રિકમ તરુણાયતે. ભગવત નામ ખાલી શ્રવણ કરવાથી હૃદયની અંદર પ્રભુને એ પધરાવી દે છે અને પ્રભુ સત્વરે આપણને પ્રાપ્ત થાય છે. પ્રભુ કેવી રીતના પ્રાપ્ત થાય? કેવલ કથાનો શ્રવણ કરવાનો આરંભ કરો એટલે એ પ્રભુ પ્રાપ્તિ ત્યાં બતાડવામાં આવે છે. એટલે આ ઉત્તમ જે લક્ષણો છે, શ્રી કૃષ્ણ રસ વિક્ષિપ્ત માનસ આરતી વર્જિતા અનિવૃતા લોક વેગે તે મુખ્ય શ્રવણો ઉત્સુકાહ. આપણને ઘણા બધા વાર્તા પ્રસંગો મળી રહ્યા છે. દિનકર દાસને આપણે ગણી શકીએ, અલી ખાન પઠાણ અને એમની દીકરીને આપણે ગણી શકીએ, માધવ ભટ્ટ કાશ્મીરીને આપણે ગણી શકીએ કે કેવી રીતના કથાનું ફલ આપણે જોયું હતું. માધવ ભટ્ટ કાશ્મીરીની વાર્તામાં એ આખો અનુક્રમણિકા બંધ આવી રહ્યું છે કે એક છોકરાને જીવાડ્યો. માધવ ભટ્ટ કાશ્મીરે તો એ રાતોરાત ગામ છોડી દીધું. કારણ કે લોકમાં બળાઈ આવે અને આપણે ભક્તિ માર્ગથી પડી જઈએ. ક્યાંય પણ આપણી બળાઈ થાય તો એ સ્થાનમાં આપણે રહેવું જ નહીં. તો એ કૃષ્ણમાં કેવી રીતના મન એ ઓતપ્રોત થઈ જાય છે. શ્રી મહાપ્રભુજીએ પ્રમાણમૂલક પણ વાણી કીધી, એમને પ્રમેયમૂલક પણ સમજાવી અને એ લેખન કાર્યમાં કૌશલ્યતા વાળા હતા તો લખતા જાય અને પાછા સમજતા પણ જાય. એટલે તે પણ જો ગણશો તો આ પંચપદ્યાનીમાં ઉત્તમ શ્રોતા તરીકે માધવ ભટ્ટ કાશ્મીરી પણ આવી શકે છે. અને આપણે વાત કરી ગયા હતા 252 વૈષ્ણવની અંદર બે ભાઈ, એક વક્તા અને એક શ્રોતા. તો એ વક્તા અને શ્રોતા ની વાર્તામાં પણ એ જ આપણને દેખાય છે કે ઉત્તમ એ શ્રોતા બનેલા બંને ભાઈઓ છે કે ઉત્તમ વક્તા અને ઉત્તમ શ્રોતા બંને જણા એ પણ કૃષ્ણ રસ વિક્ષિપ્ત માનસ છે. દેહાનુસંધાન ભૂલાઈ ગયું છે. 6 મહિના સુધી બંને બેસીને એ પ્રભુના નામ રૂપ ગુણનું ચિંતન કરી રહ્યા છે. દેહાનુસંધાન પણ ભૂલી જવાય છે. અને ત્યાં વક્તા તો પોતાને વાણી દ્વારા હૃદયના મેલ છે એ બધા દૂર કરી નાખે, પણ સાંભળનાર શ્રોતાને કેવી રીતના દૂર થાય? એ તો સાંભળી જ રહ્યો છે. ત્યારે એમ કીધું કે ભાગવત શ્રવણ કર્ણ છિદ્ર દ્વારા હૃદયની અંદર જાય અને હૃદયની અંદર ભગવત રસ એટલો બધો એ આવેશ થાય એનો કે એ હાડકાની અંદર પણ છિદ્ર પાડીને એ બહાર નીકળી જાય. ત્યારે બંનેનો એ દેહ છૂટી ગયો. ત્યારે બંનેના ઘરના ગોતવા નીકળ્યા અને એમના હાડકાઓ ઉપરથી ઓળખી લીધો. જેના છિદ્રિષ્ટ હાડકા હતા ત્યારે એમણે કીધું કે મારા પતિ છે એ શ્રોતા હતા. શ્રવણ કેવું કર્યું? તો એ શ્રવણથી એમના એ ભગવત રસ એટલો બધો ઉચ્છલિત થયો કે છિદ્ર હાડકાની અંદર પાડીને બહાર પ્રવાહિત થઈ ગયો. તો અને આ બાજુ એ વક્તા પણ પોતાના એ કથા કહેતા કહેતા એટલા રસથી આપ્લાવિત થઈ ગયા કે ગુસાઈજીએ એમની સાવધાની લીધી છે. વાર્તા એમ કે છે કે બંનેને નામ અને નિવેદન કરાવ્યું. તો નિવેદન પછી સેવા ન કરી, સેવાનું અનુસંધાન ગુસાઈજીએ રાખ્યું. વાર્તા એમ કે છે કે બંને
કથા વાર્તા કરતા ત્યારે એક ગોવાળિયો આવતો, તાજું દોયેલું દૂધ ત્યાં ધરી જતો અને આ બંને ભાઈ ઠાકોરજીને ભોગ ધરતા અને પછી લેતા. એટલે ત્યાં શું છે કે અહમતા એમની અંદર સ્વસ્થ રાખી એ હુસાઈનજીએ, પણ મમતા છે એ ભગવત રસની અંદર વહી જઈને પ્રભુ સુધી પહોંચી ગઈ. પણ અહમતા આ સમર્પણ કરવા માટે, સેવા કરવા માટે શેષ છોડી અને અંતે અહમતાથી એમને પ્રભુની ભગવત સેવા અંતર્ગત ફળના રૂપમાં સાયુજ્ય પ્રાપ્ત થયું અને મમતા છે એમને સહજ રૂપે પ્રભુની અંદર એકતાન બનાવ્યા. એટલે ત્યાં ભાવ પ્રકાશમાં પણ છે કે બંને નિત્ય લીલામાં પ્રાપ્ત થયા. એ કથા દ્વારા જ નિત્ય લીલામાં પ્રાપ્ત થયા. પણ સેવાનું પણ અનુસંધાન એમને રહી રહ્યું છે ત્યારે પણ કે સ્વસ્થ થાય, દૂધ આવે એટલે ઠાકોરજીને ભોગ ધરી અને પછી એ લઈ લેતા. પણ આપણને શું છે કે આપણને તો એવું હોય છે કે કથા કરતા કરતા પણ અનુસંધાન દેહનું આવ્યા રાખે છે. ભૂખ, તરસ, પ્યાસ આ તે બધું શું છે કે દેહાનુસંધાન હજી આપણું ભૂલાતું નથી. પણ દિનકરદાસમાં જુઓ કે આ બે શ્રોતા વક્તામાં જુઓ, બંનેની અંદર દેહાનુસંધાન આપણને નજરે આવતું નથી. બીજું બધું ગૌણ થઈ જાય. ભગવત કથા આવી જાય તો સર્વસ્વ આવી ગયો. તો એ રીતના આપણી જ્યારે ચિત્તવૃત્તિ પ્રભુમાં એકતા થાય એટલા માટે આપણે કથાનું શ્રવણ કરવું જોઈએ. આપણે અધ્યયન કરી રહ્યા છીએ એ જ આ જ પ્રકાર છે કે એક એક અક્ષર છે એ આપણા હૃદયને પોષણ તો આપી જ રહ્યું છે, પણ એ પોષણ આપે એવી જ વાણીનો ઉપયોગ થવો જોઈએ. અન્યથા વાણીનો પ્રયોગ થાય તો કદાચ એ ભાવ છે, પ્રેમ છે એ ન આવવાને બદલે દોષ પણ આવી શકે. એટલે વક્તાની પસંદગી બહુ જરૂરી છે. મહાપ્રભુજી કહે છે કે તમે જો ભક્તિ માર્ગીય છો અને ભક્તિ તમારું લક્ષ્ય છે તો વક્તા પણ એવો જ સામે હોવો જોઈએ કે જેનું લક્ષ્ય ભક્તિ હોય. પણ જો કોઈ અન્યથા કોઈ વક્તા આવી જશે તો પછી તમારો પ્રેમ, સ્નેહ બધું એ આવવાની બદલે એ ખોઈ બેસશો. એટલે બહુ સાવચેતી રાખવાની જરૂરિયાત છે. એવું જરૂરી નથી કે અમે વલ્લભ વંશની અંદર છીએ તો આંખ વીંચીને અમારી પણ વાણી સાંભળી શકાય નહીં. ત્યાં પણ પરીક્ષણ તો પેલા છે કે વાણી, વર્તન, વ્યવહાર, વિચાર એ કેવો છે. હવે અમારી અંદર પણ દીનતા તો હોવી જરૂરી છે, પણ એ દીનતા ના દર્શન થવા જોઈએ. જો ન થાય તો આપણને કંઈક પાછું એમ લાગે કે ભાઈ ક્યાંક વાણી, વર્તન, વ્યવહારમાં ઉપદેશ કરતા કંઈક વિરુદ્ધ આવી રહ્યું છે. તો પછી એ આપણે પાછું વિચારણીય બની જાય. પણ આપણે જયારે ભક્તિ માર્ગીએ છીએ તો પ્રયત્ન એ કરવા, જો દોષ ન જોવા એ તો સદંતર ખોટી વાત છે. આજે દોષ દેખાઈ રહ્યા છે તો કેમ ન જોવા ભાઈ? દોષ સામે દેખાઈ રહ્યા છે તો એ દોષ જોઈને આપણે દૂર હટી જવું. અને જો કોઈ આપણને પૂછે તો આપણે કહેવું જોઈએ કે ભાઈ એ આ પ્રકારનું જ્યારે દર્શન થઈ રહ્યું છે મહાપ્રભુજીની વાણીથી વિરુદ્ધ, તો આપણે સાવચેતી રાખવી જોઈએ. એટલો વિવેકપૂર્ણ રીતે આપણે એને સમજાવવો જોઈએ. પણ આપણે છીએ પોતે જજમેન્ટ આપી દઈએ છીએ, પોતે જજ બની જઈએ, જજમેન્ટ આપી દઈએ કે આવું તો કરાય જ નહીં, આ આમ થઈ જ ન શકે. અરે દેશ કાલ પરિસ્થિતિનો પણ ક્યાસ કાઢવો જરૂરી છે. એટલે એ બધું આનુષંગિક સમજ મેળવીને આપણે ખાલી નિર્ણય આપવો આપણું કામ નથી. એ તો શ્રી મહાપ્રભુજી જાણે. પણ મહાપ્રભુજીની વાણીમાં આપણે એને એક સંદેશ તો આપવો જરૂરી થઈ જાય છે. પણ એવું જરૂરી નથી કે પછી રણસિંગું ફૂંકી દઈએ, એક પ્રકારનું રણસિંગું ફૂંકીને પાછળ જ પડી જઈએ. દોષ છે, દોષ છે, દોષ છે. અરે આપણી ચિત્તવૃત્તિ પણ પછી એમાં જ લાગી જશે. દોષ જ દોષ, દોષ જ દોષ. એની માળા ફેરવવાની જરૂર નથી. અધૂરે વિપ્ર કરશે ભાઈ યથાચિત્તમ તો દુષ્યતે.
શા માટે કીધું? અરે તમે ફેરવતા થઈ ગયા માળા, એ દોષની માળા ફેરવતા થઈ ગયા. એ કાર્ય કરવાનું છે કે તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદદ ધીરે સતતમ સ્થે નિત્ય મે મતે સર્વ માર્ગેષુ નષ્ટેષુ કલોજ ખલ ધર્મણી પાષંડ પ્રચુરી લો કૃષ્ણ એવ ગતિર્મમ. તો એ કાર્ય કરવાનું છે કે પછી? હા, 100%. પણ તમે એક જ બ્યુગલ વગાડે રાખો, જાગૃતિ આવશે મહાપ્રભુજીના વચનોના અભ્યાસથી. જાગૃતિ આવશે કે ઘરે ઘરે બધાને પુષ્ટિ માર્ગે સ્વયં શિક્ષક બનાવો. અને મહાપ્રભુજી કોઈ પણ આવા ચાલતા દૂષણો સંપ્રદાયની અંદર છે એનો સ્પષ્ટ વિરોધ કર્યો છે, પણ રણસિંગું નથી ભૂલ્યું. અને આપે સ્પષ્ટતાથી કીધું છે કે વિષયાક્રાંત દેહાનામ નાવેશ સર્વથા હરે. જો હરિ ક્યારે પણ તમારા હૃદયની અંદર બિરાજી શકશે નહીં જ્યાં સુધી દેહ વિષયથી આક્રાંત થયેલો છે તે. એટલે એ બાબતથી તો તમે દૂર જ રહેજો અને એ બાબતની અંદર ફસાશો નહીં. મહાપ્રભુજીની વાણીમાં સમજાવવું જોઈએ. પછી આપણે અન્યથા ગમે તે રીતે વાણી શબ્દ પ્રયોગ કરીએ છીએ તો અન્ય સંપ્રદાયની અંદર એ પણ નોંધ લેવાઈ રહી છે કે તમારા સંપ્રદાયના અનુયાયીઓને શિક્ષા તમે કેવી આપી છે. જેમ કે પ્રવાહી લોકો બોલતા હોય એવી વાણી આપણે બોલીએ તો પછી ભેદ શું રહી ગયો? વિરોધની પદ્ધતિ પણ હોય છે. વિરોધની પદ્ધતિ મહાપ્રભુજીના વચનો કયો એટલે આપોઆપ જે દુષ્ટ લોકો છે એ તો દૂર જ ભાગશે. અને આપણે સામે પ્રતિકાર કેમ નથી કરતા? આપણે અજ્ઞાનને દૂર કરવા માટે પ્રયત્ન કેમ નથી કરતા? વધારેમાં વધારે અભ્યાસ શા માટે આપણે નથી કરતા? બીજાને પ્રેરણા અભ્યાસની દેવી જોઈએ કે મહાપ્રભુજીના વચનોનો અભ્યાસ કરો, નહીં તો કલિકાલની પ્રવાહની અંદર તણાઈને તમે આવો દુર્લભ મનુષ્ય દેહ પ્રાપ્ત કરીને પણ બધું જ ખોઈ બેસશો. જરૂરી છે ભક્તિ માર્ગીય છે તો ભક્તિ ઘરની અંદર આપણે કરવી જોઈએ. ભક્તિ માટે દોડાદોડી ન કરવી જોઈએ. અને થઈ રહી છે એટલે જ આપણે આજે એક ખલ ધર્મની અંદર ફસાઈને આપણું સર્વસ્વ ખોઈ બેઠા છીએ. એટલે જાગૃતિ તો એ શ્રી મહાપ્રભુજીના વચનો આધારિત હોવું જોઈએ. વિરોધ પણ એવો હોવો જોઈએ કે કોઈના લક્ષ્યમાં સામે પણ ના આવીએ અને સાચી વસ્તુ બધાને સમજાવી શકીએ. એટલે એ અર્થે કેવલ સત્સંગ, ભગવત કથા અને એમાં જે આપણે મહાપ્રભુજીના સિદ્ધાંતોનો અભ્યાસ કરીશું એટલે આપોઆપ સામે એ અધર્મ શું છે એ બધું જ આપણને સમજાય જશે. એટલે શૃણવતઃ શ્રદ્ધયા નિત્યમ ગૃહતશ્ચ સ્વચેષ્ટિતમ કાલેન નાતિ દીર્ઘેણ ભગવાન વિશતે નથી. કલિકાલમાં પણ ભાગવત એમ કહે છે કે રાહ જોવાની આવશ્યકતા નથી કે ભગવાન હૃદયમાં ક્યારે પધારે. ભગવાન હૃદયમાં ક્યારે પધારશે? શૃણવતઃ શ્રદ્ધયા, શ્રદ્ધાના ભાવથી તમે આદર સહિત કથા સાંભળવા માટે પ્રવૃત્ત થાઓ. અધ્યયન કરતા હો તો ગમે તે રીતે નહીં, એક બેસીને આપણે જેમ કે મહાપ્રભુજીનું નામ લઈએ, અષ્ટાક્ષર લઈએ તો પણ આપણે આદર સહિત લઈએ, કારણ કે એ અલૌકિક વાણી છે. અને નિત્યમ ગૃહતશ્ચ સ્વચેષ્ટિતમ, પોતાના પ્રયત્ન દ્વારા ઘરમાં એ ભગવત કથા સત્સંગનો ક્રમ આપણે જાળવવો જોઈએ. કાલેન નાતિ દીર્ઘેણ, બહુ સમય નહીં લાગે, તરત જ જેમ તમે શ્રદ્ધાપૂર્વક કથા સાંભળતા જશો તેમ તેમ પ્રભુ છે એ હૃદયની અંદર પ્રવિષ્ટ થતા જશે. અને હૃદયની અંદર પ્રવિષ્ટ થશે એટલે શ્રવણે પ્રવિશતિ કથા દ્વારા પૂરા હૃદયમ તતઃ, કથા શ્રવણ દ્વારા હરિ હૃદયના પૂરની અંદર બિરાજશે. પૂરા તતઃ સર્વમેવ દોષમાલો અથ મુખતો નિશરતિ. વક્તા છે જેવી રીતના વાણીમાં ભગવત નામ જેટલું વધારે લેશે એમના હૃદયના દોષો છે એ વાણી દ્વારા બહાર નીકળી જશે. અને શ્રોતા છે ભગવત નામ જેટલું વધારેમાં વધારે શ્રવણ કરશે તો કર્ણછિદ્ર દ્વારા રસની અંદર એ હૃદયના પૂરની અંદર ભગવાનનો આવેશ થતા એ બધા જ એ હૃદયના દોષો છે
એ અવશ્ય દૂર થશે. પણ ક્યારે થશે આ કાર્ય? શ્રદ્ધાના ભાવથી આપણે શ્રવણ કરવા બેસશું ત્યારે. ભગવાનનું નામ લેશું તો લીલા અનુસંધાન સાથે લેશું ત્યારે થશે. ત્યારે મહાપ્રભુજી જેમ આજ્ઞા કરે છે કે આપણને ફલ કેવી રીતના મળશે, તો કે રત્યતસ્વ ગુણાન શ્રુત્વા પૂર્ણ પ્લાવ્યતે જના. આજે મહાપ્રભુજી આજ્ઞા કરે છે ને કે અંદર બિરાજેલો પ્રભુ છે, જ્યારે એ તમારા ભક્તિ રસથી આપ્લાવિત થશે ત્યારે આપોઆપ એ પોતાના નામ ગુણનું શ્રવણ કરીને બહાર પ્રગટ થવા માટે એ વિવશ થઈ જશે. એટલે અહીંયા આપણા બધા જ દોષો છે, એ બધા જ દોષો છે ભગવત નામના પ્રવાહની અંદર એવા વહી જશે અને આપણે શુદ્ધ થઈ જશું. ત્યાર પછી આપણે એ ભક્તિ માર્ગની અંદર ઉત્તરોત્તર આપણે આગળ વધી શકીશું. એટલે ત્યાં વાર્તાઓ ઉપરથી આપણને સ્પષ્ટ ઉત્તમ વક્તાના લક્ષણો કે જે ભક્તિ માર્ગીય ઉત્તમ અધિકારી પુષ્ટિ એમનું શું લક્ષણ હોઈ શકે સ્પષ્ટ પ્રથમ શ્લોકમાં આપણે શ્રી કૃષ્ણ રક્ષ વિક્ષિપ્ત માનસા રતિ વર્જિતા અનિવૃતા લોક વેદે તે મુખ્ય શ્રવણોત્સુકા. અમારે માનસા રતિ વર્જિતા બોલવું કે અ બોલવું? જો પાઠમાં તો રતિ વર્જિતા સાયલેન્ટ રહેશે, એટલે સમજવા માટે અ છે. હા, સમજવા માટે છે. તમે જયારે માનસ અરતિ વર્જિતા અલગ પાડશો ને તો વિસર્ગ આવી જશે, સા નહીં થાય. પણ જયારે એને શ્લોકની અંદર વાંચશો ત્યારે મનસઃ નહીં, મનસા વિસર્ગનો અને આ સાયલેન્ટ છે તો આ થઈ જાય છે. એટલે અહીંયા કીધું શ્રી કૃષ્ણ રસ વિક્ષિપ્ત માનસા અ આવી ગયો, સ ની અંદર અ એ જોડાઈ ગયેલો છે. રતિ વર્જિતા એટલે અર્થ તો ઉચ્ચારણ તો એ રીતના થાય છે પણ સંભળાય છે રતિ વર્જિતા. ત્યાં અટકી જાઓ, વચ્ચે ગેપ શા માટે આપ્યો છે? શ્રી કૃષ્ણ રસ વિક્ષિપ્ત માનસા રતિ વર્જિતા, માનસા અરતિ વર્જિતા. એટલે સ્પષ્ટ ઉચ્ચારણ અરતિ વર્જિતા નહીં થાય, સમજવા માટે આપણે અરતિ વર્જિતા. જો રતિ વર્જિતા સમજશું તો પાછો અપ્રંશ થઈ જશે, વિરુદ્ધ થઈ જશે. ઠાકોરજીના નામ રૂપ ગુણની કથા સાંભળવાથી રતિ દૂર થઈ જાય. રુચિ ન હોવી, એ રુચિ ન હોવી એ દૂર થાય એટલે અરતિ વર્જિતા. પણ સાની સાથે જોડાયેલો છે અ, એટલે અનિવૃત્તા. અનિવૃત્તા લોક વેદે તે મુખ્ય. જેને લોક વેદમાં આનંદ નથી આવી રહ્યો, નિવૃત્તિ એટલે આનંદ, અનિવૃત્તિ એટલે કે આનંદ ન આવવો. નિવૃત્તિ એ આનંદવાચક છે, અનિવૃત્તિ એટલે આનંદ નથી આવતો. એને લોકવેદની અંદર આપણે લોકવેદના કાર્યો કેવી રીતના કરીએ છીએ? સાક્ષીવત થઈને નિભાવ કરવો જોઈએ. જેટલી આપણી જરૂર છે એટલો જ આગ્રહપૂર્વક લોકવેદમાં આપણે હાજરી આવશ્યક હોય એટલી જરૂરી હોય એટલી જ આપણે આપવી જોઈએ. જો વધારે આપીશું તોય પાછો આપણા માટે એ ભયનું સ્થાન છે કે કદાચ લૌકિકાસક્તિ પ્રબળ તરત થઈ જશે. એટલે બની શકે એટલા કાર્યો લૌકિક વૈદિક છે એ આપણે અનવસરના સમયમાં અને ગૌણ ગણીને આપણા મન સાથે ને ખાલી નિભાવ કરવા ખાતર નિભાવવા જોઈએ. એટલે એ મુખ્ય શ્રવણોત્સુકા. મુખ્ય શબ્દથી પુષ્ટિ બતાવી રહ્યા છે અને શુદ્ધ પુષ્ટિ ને શુદ્ધ પુષ્ટિ એ મુખ્ય શબ્દ એટલે છે શ્રવણ ઉત્સુકા. શ્રવણમાં ઉત્સુકતા હોવી. સેવા અને કથા બંને જે નિભાવ કરી રહ્યા છે બંને. પહેલો તો સિદ્ધાંત જ છે, પછી અનુકલ્પ તૈયાર છે, સેવાની અવેજમાં કથા પક્ષ. પણ ત્યારે પૂજન પ્રકાર તો ભેગો નિભાવ કરવો જ જોઈએ. એટલે પ્રભુમાં રતિ વર્ધવા માટે તો કથા મુખ્ય પાસું થઈ ગયું. સેવા કરતા મને લાગે મુખ્ય, કારણ કે એકબીજાના પૂરક છે. સેવાના સ્વરૂપને સમજવા માટે કથાનું ફલ વળી પાછું સેવા છે. એટલે સેવા જો આપણી ભક્તિની ગાડી ડ્રાઈવ થઈ રહી છે તો પેટ્રોલ તો કથા છે.
એ નહીં પુરાવતો ગાડી રિઝર્વમાં ચાલે ડચકા લેશે અને પછી બંધ પડી જશે. સેવા નિભાવ કરવા માટે મહાપ્રભુજી એટલે સેવાયામવા ઓપ્શનના અર્થમાં નથી રાખ્યો. સેવા પણ જરૂરી, કથા પણ જરૂરી. સેવાયામવા કથાયામવા ઘણા ઓપ્શનમાં લે. આ સેવા ન થઈ શકે તો કથા, એવો પક્ષ નથી. બંને સેવા અને કથા. સેવા તો જ નિભી શકશે જો કથા હશે તો. એટલે વાર્તા સાહિત્યમાં થોડી ગીતેની એવી જ આવે કે પૂર્ણ સેવા પ્રકાર નથી પણ છતાંય કરી રહ્યા છે કંઈક. કરી રહ્યા છે. અને સેવાના અનવસરની અંદર જે સેવામાંથી અળગા થવાનું દુઃખ છે એમાં અવલંબન કથાથી છે. કારણ કે એની રુચિ તો લોકવેદમાં છે ને, લોકવેદમાં છે ને. નારાયણદાસ કાયસ્થને જ લઈ ગયો ને, ત્યાં સેવાનો પ્રકાર છે. મંગલાથી સેન સુધીનો પ્રકાર નથી. પણ કેવલ મહાપ્રભુજી આપેલા ગ્રંથનું અવગાહન કરવું ને એને ચિત્તમાં એવી રીતના સ્થિરતા રાખવી, છતાંય બ્રહ્મસંબંધ દીક્ષા છે તો પણ એની સાવચેતી કેટલી લીધી કે કદાચ વેપાર વાણિજ્યમાં ચિત્ત ચાલ્યું જાય, શક્ય છે. ત્યાં બેઠા બેઠા પ્રભુની યાદ તો ન આવે, આવો મહાલય ન હોય કે વૈષ્ણવ મળવા આવે તો પણ વાતચીત થાય પ્રભુની બે. ત્યાં તો બધા ગ્રાહકો જ આવતા હોય તો ચિત્ત ચલાયમાન થવાનો પૂરેપૂરો સંભવ છે. તેને પોતે જ એની સાવધાની વર્તીને એક છોકરાને બેસાડી લઉં, દર 5 મિનિટે મને યાદ અપાવે, ભૈયા ગોકુલ કબ ચલેંગે, એટલે મને યાદ આવી જાય. એટલે કે હું શું કાર્ય કરી રહ્યો છું. ચિત્ત આમાં પ્રવૃત્ત નથી કરવાનું, કરવાનું છે પ્રભુમાં. આ તો એક પાર્ટ છે જીવનનો, એટલે આપણે નિભાવ કરવો જરૂરી છે. પણ સાચું તો આપણું એ ભગવત સેવા કથામય જીવન હોવું જોઈએ. અને એટલું બોલતા એને અશ્રુપાત થઈ આવે, સાચો ખોટો નહીં. સાચો અશ્રુપાત નારાયણદાસ કાયસ્થને થયો કે ખાલી એટલું જ યાદ અપાવતા, ભૈયા ગોકુલ કબ ચલેંગે. ઠાકોરજીનું નામે ન લેતો એ છોકરો, ગોકુલ કબ ચલેંગે. તરત જ એ મહાપ્રભુજીનું સ્મરણ થયા. એમના દ્વારા પધરાવેલા નિધિ આપણા ઉપર બિરાજે છે ઘરે, એ સ્મરણ થયા અને પ્રેમથી હૃદય ભરાય આવે, ગડગડા થઈને અશ્રુપાત થઈ જાય. તો સેવા ન હોય તો એ કથા પક્ષ મહાપ્રભુજી કહે છે કે આપણને એક કક્ષા ઉપર પહોંચાડી શકે છે. પણ સેવાને ગૌણ ન ગણવી, સેવા મુખ્ય છે. એની અવેજમાં કથા પક્ષ છે. સેવા છોડીને કથા નહીં. આપણે અભ્યાસ જ કરવો જોઈએ, સાચી વાત છે, અભ્યાસ કરવો જોઈએ, પણ સેવા મુખ્ય છે. અભ્યાસથી ચિત્તવૃત્તિ એકાદ કલાક રહી શકે કદાચ. કારણ કે અત્યારે નહીં, આપણે પૂર્ણતઃ ઠાકોરજીમાં ક્યાં એકતાન થયેલા છે. આજુબાજુની સ્ફૂર્ણા તો આપણને થઈ જ રહી છે ને. પણ સેવામાં એ સરળ થઈ જશે 5 થી 7 કલાક. એટલે સેવાનો સમય કાપીને ક્યારેય અભ્યાસની અંદર ન જોડાવવું જોઈએ. મુખ્ય રીત એ છે. બાકી ઘણા ખરા એવું સમજાવે કે સેવા કઈ આપણે સેવા બહુ ઓછી કરવી, જેટલો પ્રકાર ઓછો. આમાં ગ્રંથોનું વાંચન વધારે કરો. અરે ભાઈ, આ ગ્રંથોનું ફલ એ જ સેવા છે. ગ્રંથોના ફલ દ્વારા જ એ સેવા આપણને પ્રાપ્ત થઈ છે. તો એને પ્રાધાન્ય આપી દેશું ને. જે ફલ મળી ગયું છે એનું આસ્વાદન ઓછું લેવું, સમય ન બગાડવો. આપણે વાંચતા જ રહેવું. શું કરવું છે? જયારે સેવામાં સમય નહીં આપો તો બીજે ક્યાં આપશો? એટલે સેવાનો સમય તો જેટલો વધારી શકાય એટલો વધારવો જોઈએ. મારું મંતવ્ય તો એવું છે કે એમાં જેટલો પ્રકાર સેવાનો લખ્યો હોય, ભલે 1.5 ઓછો થાય, અડધો થાય, પણ કરવાનો આગ્રહ સેવો જોઈએ. આજે આગ્રહ નહીં સેવો તો કાલ છૂટતું જશે. પાઠકના દિવસોની આપણે ખુદ અનુભવીએ કે આપણું મન દૂર થતું જાય સેવાથી. જો સેવા ન કરવાની આદત પડી જાય ને, કોઈ રોગાદિકથી આપણે આરામમાં હોઈએ તો પછી સેવામાં જોડાવું પહેલા જેટલો ભાવ હતો, કંઈક એવો આપણને અનુભવ થાય કે એ ભાવ ઓછો જરૂર થઈ ગયો છે. એટલે જ સેવામાં રહેવું વધારે જરૂરી છે. અને કથા છે એ આપણને બલ આપશે કે સેવાની અંદર કેવા ભાવ સાથે પ્રવૃત્ત થવું, પ્રભુની સન્મુખતા. અને એ તમે વિલક્ષણતા જુઓ ને કે આ કોણ છે? પ્રજાધીપ. અને એ પ્રજાધીપનું સેવન એ કેટલું દુર્લભ છે. એ દુર્લભતાને જો તમે માનો ને કે આપણને મનુષ્ય દેહ પ્રાપ્ત કરાયો હોય પેલી કૃપા આપણા, એમાં પણ આપણને પુષ્ટિ ભક્તિ સંપ્રદાય પ્રાપ્ત કરાયો, કેટલું ઉત્તમ. મહાપ્રભુજી જેવા ગુરુ પ્રાપ્ત થયા
અને હવે સાક્ષાત આપણને નંદરાયજી યશોદાજીની કોટીમાં મૂકી દીધા છે. તો હવે નંદરાયજી યશોદાજીને તો ઘરનું કામ બધું ભૂલાઈ જતું. કૃષ્ણ રસ વિક્ષિપ્ત માનસ કેવું હતું કે ભાઈ ઘરેથી ગાગર લઈ જાય યમુના જલની અને તીર ઉપર જઈને પાછા ઘરે પાછા વળી જાય, ખાલી ને ખાલી ગાગર લઈ જાય. તો હવે એ ગાગર શા માટે લઈ ગયા હતા એ ભૂલાઈ જાય. કૃષ્ણ એટલો વણાયેલો છે. સમસ્યા જુદી છે કે કૃષ્ણ ધ્યાનમાંથી હટે ને તો ઘરના કામનું ધ્યાન ધરી શકાય. એટલે ગોપી યમુનાજીના કિનારે ઘડાનું ધ્યાન ધરે છે. ઘડો લઈને એટલે એક ઋષિ ત્યાંથી નીકળે કે ધરવું હોય તો ભગવાનનું ધ્યાન ધરાય, ઘડાનું ધ્યાન ન ધરાય તો કે પ્રોબ્લેમ બીજો છે. ભગવાન ધ્યાનમાંથી હટતો નથી. એટલે ગાગર જલ ભરવા માટે અમે લાવ્યા છીએ એવું ધ્યાન ધરવું જરૂરી છે. બાકી અમે કૃષ્ણમાં એકતાન થયેલા છીએ. પાછા યમુનાજીના કિનારેથી ખાલી ગાગર લઈને ઘરે વયા જાય અને ઘરે સાસુ પાછું 2-3 વચન બીજા સંભળાવે કે એવા ક્યાં અટકેલા છો. તો એ આપણે કૃષ્ણ નામ જગતે શ્રવણ સુનોરી આવી ભૂલીની ભવન હો તો બાવરી ભરી. આ કક્ષા છે ઉત્તમ શ્રોતાની, પણ એ કૃષ્ણમાંથી ધ્યાન હટતું નથી. આપણી સમસ્યા એ છે કે ઘરનું કામ જ પૂરું થતું નથી. એ જ યાદ આવ્યા રાખે છે. હા આ બાકી છે, ઓલું બાકી છે. કથા કરવા બેઠા હોય તોય ઉત્તમ ક્યાં 6 વાગવાની રાહ જોતા હોય કે રસોઈ વળી પાછી બાકી છે. એ તો પાછું કરવું તો પડે ને. હા ભાઈ કરવું તો પડે. એ આપણું ધ્યાન પેલા ઘડિયાળ ઉપર કેન્દ્રિત હોય તો એ ત્યાંથી તો આપણી અધિકારની ચર્ચા ચાલુ થાય કે ઘડિયાળના કાંટે કરવાની 1.5 કલાક એટલે 1.5 કલાક. પછી વધારે સમય ઓવર થાય તો એ બધાને મજા ન આવે. એટલે મજા આમાં તો આપણું 1.5 કલાક જેટલો અધિકાર થયો. જયારે અહીંયા 6 મહિના સુધી કથા વાર્તામાં દયાનુસંધાન ભૂલી જતા એ તો આપણા માટે સ્વપ્ન છે. ત્યાર પછી ઉત્તમ અધિકારી પછી મધ્યમ અધિકારી શ્રોતાનું સ્વરૂપ આવી રહ્યું છે. હવે એ પુષ્ટિ મર્યાદાને લક્ષ્યમાં રાખો. એમાં 2 વર્ગીકરણની અંદર આપણે જોયું હતું, અર્થનિષ્ઠ અને શબ્દનિષ્ઠ. એ પ્રકારે 2 શ્લોક આવી રહ્યા છે. પહેલો અર્થનિષ્ઠ જે છે, વિક્લિન્ન મનસો, જેનું મન વિકળ વિહવલ બનેલું છે. યેતુ ભગવત સ્મૃતિ વિહવલાહ. એટલે વિક્લિન્ન મનસો અને ભગવત સ્મૃતિ જ્યારે જ્યારે થઈ આવે ત્યારે વિહવળ થઈ રહ્યો છે. શા માટે કે અર્થેક નિષ્ઠા. એટલે એને પ્રભુના નામ રૂપ ગુણ સિદ્ધાંતના વચનો સાંભળવામાં એટલો આનંદ ન આવે જેટલો ભગવાનની લીલા. આપણે કે દસમ સ્કંદ, ઓહો, ખાલી એમાં તાત્પર્ય કેટલું છે કે મૂળ કઈ સ્વરૂપને જાણવા નથી, પણ પ્રભુની લીલા છે ને એ હૃદયને આનંદિત કરી દે છે. પણ કેટલો સમય કે જેટલો સમય સ્મૃતિ રહે ને એટલો જ સમય. બાકી જો આટલું હટાવી દો નીચેની લીટી તો તમને ઉત્તમ શ્રોતા જેવા જ લક્ષણ લાગી રહ્યા છે. વિક્લિન્ન મનસો યેતુ ભગવત સ્મૃતિ વિહવલા. ભગવત સ્મૃતિ થઈ આવે ત્યારે મન એવું વિહવળ બને કે પાછો એને પણ નેત્રમાંથી અશ્રુપાત થઈ રહ્યો છે. અને અહીંયા વિક્લિન્ન મનસો, મન વિકળ થઈ જવું. પ્રભુનું સ્મરણ થાય ત્યાં મન વિકલ થઈ જવું તો કૃષ્ણ રસ વિક્ષિપ્ત માનસ. એ જ અહીંયા આવી રહ્યું છે કે વિક્લિન્ન મનસો. પણ એ ક્યારે કે જેટલો સમય એક કથાનું શ્રવણ કરે એટલો જ સમય એને એ વિહવલતા રહે છે. કથા પૂર્ણ થઈ જતા સમય વહી જતા વિહવલતા પણ ટકી શકતી નથી. અને અર્થેક નિષ્ઠા તે ચાપી. કારણ એ ને અર્થનિષ્ઠ છે. પ્રભુની ગુણાનુવાદ લીલા. ઘણા કહેતા હોય ને કે ગ્રંથો ભણવામાં મજા ન આવે, પણ અમને કીર્તન કરવામાં બહુ મજા આવે. કીર્તનના શબ્દને ન સમજતા અર્થ ઉપર જતા હોય કે એવું તાન સેન કે પ્રભુ માયા કીની મોપે સુખી વેલ કરી હલ. એટલે કે કેટલો આનંદ આવી રહ્યો છે.
છે નહીં, એટલું સેવામાં એટલી રુચિ નથી, પણ જટ કીર્તન કે ગુણાનુવાદ સાંભળવાનું હોય ત્યારે પોતાને કંઠાગ્ર પણ એટલા કીર્તનો હોય કે પ્રાચીન કીર્તનો પણ જાણતા હોય, એક એક શબ્દ એમને હોય, પણ એ તાત્પર્ય ઉપર નથી જતા, ફક્ત લીલાનો આનંદ એમાં અર્થનિષ્ઠા રાખી રહ્યા છે. કે કેટલું સુંદર કીધું, આપણા રૂવાણા ઉભા થઈ જાય. અષ્ટસખાની વાણી તો જુઓ, એટલે ત્યાં સુધીનું ભગવત સ્મૃતિ વિહવલા. આપણે કહીએ કે એ કીર્તન કરતા કરતા આંસુ પણ નીકળી જાય, એટલું એને એ સમયે એ જેમ ઉત્તમ કક્ષા છે એ જ રીતના એ કક્ષા છે, પણ એટલી ઘડી છે. અર્થનિષ્ઠાની અંદર ખાલી એ લીલાનો આનંદ લઈ રહ્યા છે, પ્રમેય રૂપ. એટલે પ્રભુની લીલા અને એનું અનુસંધાન આવતા એ વિહવળ થઈ જાય અને વિકલિન્ન માનસ થઈ જાય. એટલે એનું મન એટલું બધું વિહવળ થઈ જાય કે ખરેખર એ પ્રભુ સિવાય કંઈ જ નથી. પણ એટલું સમય અને ઘણી વાર જોવામાં આવ્યું છે કે આવા જે શ્રોતાઓ છે એને શા માટે ભેદ પાડવામાં આવ્યો છે? તો લક્ષણ એ જ વિકલિન્ન મન થઈ રહ્યું છે અને ભગવત સ્મૃતિ આવતા વિહવળ થઈ રહ્યું છે. તો ત્યાં ભેદ એ છે કે એ લોકો કથા કરી રહ્યા છે, પણ કથા દ્વારા મને ભક્તિ પ્રાપ્ત થાય એટલે કથાને સાધન ગણી રહ્યા છે, સાધન ગણીને કરી રહ્યા છે, એટલે એને મધ્યમ કક્ષાની અંદર મૂકવામાં આવે છે. બાકી તો ઉત્તમ જ છે, પણ એ સાક્ષાત કથાને પણ એ સ્વરૂપની અંદર નથી જાણતા કે અનવસર્વમાં જેમ સ્વરૂપ સેવા છે એમ જ આ નામ સેવા છે. બંનેમાં એટલો આદર વિશ્વાસ નહીં, પણ સાધન રૂપમાં એ લોકો કરી રહ્યા છે. અને ક્યારેક ક્યારેક સાધન રૂપ હોવાથી એમની ફલની આશા પણ પાછી પ્રબલ થતી જોવા મળે છે. જેમ કે ટીકા ભણશો એમાં ઉદાહરણ આવશે કે પરીક્ષિત રાજાને એ ઉત્તમ શ્રોતા કહેવામાં આવ્યા, કારણ કે વૈરાગ્ય બીજા બધા કરતા દ્રઢ છે. પણ જ્યારે એની સામે તમે વિદુરજીને કે ઉદ્ધવજીને લ્યો ને તો એ મધ્યમ થઈ ગયા. મધ્યમ કેમ થઈ ગયા? કે એને મોક્ષની કામના તો છે, ભલે ઉત્તમ શ્રોતા છે, પણ પરીક્ષિતને મોક્ષની કામનાથી ફલની આશાથી વિદુરજીની કમ્પેરિઝનમાં એ મધ્યમમાં આવી જાય છે. અન્ય ગંગાજીના તટ ઉપર બેસીને પણ એને સેવન ભાગવતનું કર્યું, પણ તીર્થ જોયું. ભાગવત તો ભાગવત છે ગમે ત્યાં. વિદુરજીએ મૈત્રેયજી જ્યાં બિરાજતા હતા ત્યાં જઈને એ શ્રવણ કર્યું છે. કોઈ તીર્થના સેવનની આશા રાખી નથી અને કોઈ કામના પણ નથી. એટલે વિદુરજીને અને ઉદ્ધવજીને ઉત્તમ ગણવામાં આવે છે. એની જો કમ્પેરિઝનમાં જુઓ તો પરીક્ષિત રાજા મધ્યમ કક્ષામાં આવી જાય, પણ ભાગવતની દ્રષ્ટિએ અન્ય શ્રોતાઓ કરતા વૈરાગ્ય દ્રઢ છે, તો એ અર્થે પરીક્ષિતને ઉત્તમ શ્રોતા ગણવામાં આવે છે. એટલે મધ્યમ અધિકારીનું કારણ એ છે કે સાધનના રૂપમાં એ શ્રવણ ઇત્યાદિ કરતા હોય છે કે એના દ્વારા મને ભક્તિ પ્રાપ્ત થશે. અને પુષ્ટિ તો સાક્ષાત એ જ સ્વરૂપ સેવામાં જેટલો આદર છે એટલો જ નામ સેવામાં રાખી રહ્યા છે. એટલે ત્યાં એ મધ્યમ અધિકારી થઈ રહ્યા છે. આર્થિક નિષ્ઠાસ્તે ચાપી મધ્યમાહ શ્રવણોત્સુક. પછી નિસંદિગ્ધમ કૃષ્ણ તત્વ સર્વ ભાવેન યે વિદુઃ. એટલે એ પાછા આવી રહ્યા છે શબ્દનિષ્ઠ. એટલે શબ્દના તાત્પર્યને બહુ સારી રીતે જાણે છે, પણ સ્નેહ એટલો નથી. ખાલી જ્ઞાનની પીપાસા વધારે છે. જ્ઞાની ભક્ત જેવું છે, સ્નેહ રહિત. પહેલા સ્નેહ સહિત જ્ઞાન રહિત છે, આ જ્ઞાન સહિત અને સ્નેહ રહિત છે. નિસંદિગ્ધમ કૃષ્ણ તત્વ. કૃષ્ણના વિષયમાં એમને કોઈ સંદિગ્ધતા પ્રશ્ન નથી. બહુ સુંદર રીતે એ કૃષ્ણ તત્વને સમજે છે અને સર્વ ભાવે
એ સર્વ ભાવથી જેવી રીતના દરેકની આત્મા એ પરમાત્મા છે એ રીતના એ સ્વરૂપને પણ બહુ સુંદર રીતે સમજે છે કે જગત પણ બ્રહ્મરૂપ છે, જગતના વિવિધ નામ રૂપ પણ પ્રભુ લઈને જ લીલા કરે છે, જગતથી વિલક્ષણ પણ રહીને એ જ તો લીલા કરી રહ્યો છે. આ બધા તત્વને બહુ સુંદર રીતે સમજે છે. અને જ્યારે જ્યારે એ કથાનો અવસર હોય તેત્વ વેશાતું, આવેશ જ્યારે એ હોય ત્યારે એ પણ વિકલ્પ થઈ રહ્યો છે અને પ્રભુમાં નિરુદ્ધ થઈ રહ્યો છે. પ્રભુમાં એ રીતના નિરુદ્ધ થઈ રહ્યો છે કે જ્યારે બીજી કોઈ સ્ફૂર્તિ થતી નથી. એટલે શબ્દનિષ્ઠ છે, એટલે એ જ્ઞાન સહિત છે પણ સ્નેહ રહિત છે. મહાત્મ્ય વાળા છે. મહાત્મ્ય જ્ઞાન સાથે એને પ્રભુની અંદર એ જોડાવાનો એ ભાવ થઈ જાય છે. પરંતુ અહીંયા સ્નેહ અને મહાત્મ્ય બેયનું પલ્લું જાળવી રાખ્યું છે, પુષ્ટિ. જ્યારે બીજા શ્લોકની અંદર કંઈક સ્નેહનું પલ્લું ઉંચકાઈ રહ્યું છે અને જ્ઞાનનું નીચે જઈ રહ્યું છે, જ્યારે ફરી ત્રીજામાં જ્ઞાનનું ઉંચકાઈ રહ્યું છે અને સ્નેહનું પલ્લું નીચે જઈ રહ્યું છે. એટલે બંને મધ્યમમાં આવી રહ્યા છે, અર્થેકનિષ્ઠ અને શબ્દનિષ્ઠ. કારણ કે નિસંદિગ્ધમ કૃષ્ણ તત્વ સર્વ ભાવેન યે વિદુ, સર્વેશ્વાસ્મિનો ભાવ સર્વાત્મ ભાવ. બધે એ પ્રભુનો અનુસંધાન લઈને એ લોકો કૃષ્ણ તત્વને નિસંદિગ્ધતયા સમજી શકે છે અને એના આવેશથી એટલા કે નિરોધની અવસ્થા એમની ભગવાનમાં નિરોધ સુધી એ પહોંચી રહ્યા છે. એટલે શબ્દનિષ્ઠ છે પરંતુ મધ્યમ ક્યાં આવી જાય છે? સ્નેહ રહિત છે. એટલા માટે ત્યાર પછી કનિષ્ઠ અધિકારી આવી રહ્યો છે, પુષ્ટિ પ્રવાહ. પુષ્ટિ તો છે પણ પ્રવાહ સાથે સાથે આવી રહ્યો છે. પૂર્ણ ભાવેના પૂર્ણાર્થા કદાચિત નતુ સર્વદા અન્યાસક્તાસ્તુ યે કેચિત અધમાહ પરિકીર્તિતાહ. પૂર્ણ ભાવથી પૂર્ણાર્થા, પૂર્ણ ભાવથી પૂર્ણ અર્થ થઈ ગયા છે લોકો. અને હંમેશા માટે નહીં, જ્યારે કદાચ કોઈ એવા પ્રસંગે સત્સંગ મળી જાય ત્યારે એ પૂર્ણાર્થા જેવા પૂર્ણ ભાવે ભાવ સહિત એ વિવળ બની જતા હોય છે. પણ અધમ કેવી રીતના થઈ ગયા કે એ પ્રભુની કથા, પ્રભુ સિવાય પણ એનું ચિત્ત છે ઘર, સંપત્તિ, કુટુંબ, પરિવારમાં લાગેલું છે. એટલે અન્યાસક્તાસ્તુ યે કેચિત અધમઃ પરિકીર્તિતા. ભગવાનની કથા છોડીને ઘર, પરિવાર, કુટુંબ સહિત એની અંદર પણ બંધાયેલા છે. એટલે અન્ય આસક્ત એમનું ચિત્ત હોવાથી એ અધમાહ પરિકીર્તિતાહ, ત્યાં એને કનિષ્ઠ અધિકારમાં ગણવામાં આવ્યા છે. કંઈક આપણું આવું લાગી રહ્યું છે. કદાચિત નતુ સર્વથા, સર્વદા હંમેશા નહીં. મારું કહેવાનો તાત્પર્ય છે ન શબ્દ આવે છે નતુ સર્વથા, અને પછી ઉપલા બે ટોપિક લેવાના પૂર્ણ ભાવે ને પૂર્ણ છે. એ બધું વાંચ્યું. હા, પણ કદાચિત નહોતું, હંમેશા માટે નહીં. પૂર્ણ ભાવ પૂર્ણાર્થ થઈ જાય છે પણ ક્યારેક, જ્યારે કથાનો અવસર હોય ત્યારે. અભ્યાસ હોય ને એટલે કદાચિત ને એટલું બોલી નથી, પણ ન એમાં છૂપો છે એ નથી ખબર પડતી. કદાચિત કોની ભેગો ન છે, કદાચિત તો આગળ જો નહોતું સર્વદા, હંમેશા માટે તો નહીં. હંમેશા માટે એકતાન થઈ જાય, પૂર્ણાર્થ પૂર્ણ ભાવે થઈ જાય તો પછી ઉત્તમ કક્ષામાં આવી જાય. પણ એવો પ્રસંગ ચાલતો હોય ત્યારે એકદમ વિવળ બની જાય. અને પણ એ અન્ય આસક્ત હોય છે. ઘર, પરિવાર, કુટુંબ એની અંદર હજી એનું ચિત્ત આસક્ત હોય. નિમ્નના બે લક્ષણ અન્ય આસક્તિ છે અને ક્યારેક ક્યારેક આવેશ આવે છે. ક્યારેક ક્યારેક આવેશ આવે છે. જ્યારે એવું સાંભળે છે
ત્યારે આવેશ આવી જાય છે, પણ આસક્તિ તો પોતાની બીજામાં થશે જ. પોતાની હજી બીજામાં છે એટલે અન્યાસક્તાસ્તુ એકેચિ અધમાહ પરિકેતિતા. તો અહીંયા સુધી આ ભક્તિ માર્ગીય શ્રોતાના વર્ગીકરણને આપ બતાવી રહ્યા છે. પુષ્ટિ ભક્તિ માર્ગીય શ્રોતા. પાછા પ્રપત્તિ માર્ગથી તો આ બધા ઉત્તમ જ છે. પ્રપત્તિ માર્ગમાં સેવા નથી. પુષ્ટિ પ્રવાહમાં કેવું હોય કે સેવા તો કરે અને ક્યારેક ક્યારેક અવસર ઉપર કથા પણ કરી લે, પણ હંમેશા માટે નહીં. એને ના સેવામાં ભાવ હોય ના કથામાં ભાવ હોય. પોતાનું કર્તવ્ય છે એમ માનીને કર્તવ્ય પરાયણ થઈને એ સેવા કરતો હોય કે વૈષ્ણવ કુળમાં જન્મ લીધો છે, ઘરે સેવા પણ બિરાજે છે, તો સેવા કરવી જોઈએ અવસર આવે ત્યારે. અને સત્સંગનો જ્યારે અવસર હોય ત્યારે સત્સંગ પણ કરી લેવો, પણ એમાં ચિત્ત છે એકાગ્ર નથી થઈ શકતું. એ પ્રવાહીપણાનું લક્ષણ છે. આપણે કર્તવ્યપણાથી જ કરીએ છીએ. દરેક કાર્ય સેવાનું કરીએ છીએ. એક કર્તવ્ય કે ભાઈ હવે સેવા પધરાયેલી એટલે અષ્ટયામ હોય મંગળાથી સેન સુધી, એટલે આ રીતના કરવાનું હોય, મંગળામાં જગાડવાના હોય, જગાડી દઈએ, પણ ભાવ સહિત પ્રવૃત્ત થવું. એટલે આપણે એ ભાવને બતાવીએ છીએ કે મંગલાની અંદર મંગલ ભોગનો શું ભાવ છે. એ ભાવનું ભાવન કરતા કરતા જોડાશો એટલે તમારો કંઈક અધિકાર પણ ઉચકાશે મધ્યમમાં. ઓલું તો શું જગાડી લીધા, પણ આ જે મુખારવિંદ છે પ્રભુનો, તમે ચાદર પેલા ત્યાં સુધી જ વડા કરવાની હોય, આખી ખેંચી ન લેવાય. એટલે પેલા ખાલી મુખારવિંદની સૌપ્રથમ જાગી કરે. ભગવાન એ વહી ફલા. આ મુખારવિંદ છે ઈ ફલાત્મક છે. વારંવાર આપણા પૂર્વાચાર્યો શું કહેતા કે સેવામાં વારંવાર મુખારવિંદની ઝાંખી કરતા રહેવી, કારણ કે ઈ આપણું ફલ છે. તો ઈ ફલની ઝાંખી કરી અને પછી શ્રેયંગની આપણે ઝાંખી આખી કરીએ અને પછી એ ભાવ છે કે સીધા જગાડવું હોય તો 2 મિનિટની અંદર જાગી જાય. પણ એ સામાન્ય ક્રિયા નથી. જેમ ઘરનું કામ છે ફટાફટ ફટાફટ આપણે કરી લઈએ, એમ આ કામ નથી, કાર્ય નથી, આ સેવા છે. સ્વામીને સુખરૂપ થાય એ રીતના. જ્યારે મંદિરની અંદર રસોડામાં ગમે વાસણ પછાડો જઈને, પણ મંદિરમાં તો બહુ સાયલેન્ટ જ રહેવું પડે. જ્યાં સુધી ઠાકોરજીને જગાડ્યા નથી ત્યારે પણ આપણામાં કહેવામાં આવે છે ને કે ભાઈ ત્યારે એકદમ ધીમા અવાજે કીર્તન બોલવું જોઈએ, જેમ ગણગણતા હો ને એવી રીતના. એટલે ઈ જગાવવા પહેલાના કીર્તન શું છે કે પ્રભુને નિંદ્રામાંથી તંદ્રામાં લાવવા માટે છે. સભારા કોઈ આપણે જાગી નથી જતા. પેલા જાગી જઈએ તો પણ 2-5 મિનિટ આપણે એ રોકાઈએ, પછી ઊભા થઈએ છીએ. તો પ્રભુની એ અવસ્થાને અનુભવ કરવો. બાકી તો આમ ચાદર ખોલીને ઠાકોરજીને ફટ જગાડીને ગાદીજી ઉપર પધરાવીને તરત મંગલ ભોગ. વાર કેટલી લાગી? 5-7 મિનિટની અંદર તો મંગલ ભોગ આવી જાય. પણ એ રીતના જો સેવાનો ભાવ વિચારીને કરશો તો હમણાં કીધું ને કે પ્રેક્ટિસ કરીએ તો પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. તો ક્યારેક એ ભાવ હૃદયને જો એક સ્પાર્ક કરી જશે, બેડો પાર થઈ જશે ત્યાં દિવસે. એટલે આપણી સાધના પણ એવી છે કે ક્રિયાત્મક નથી, સાક્ષાત સેવા છે. એની અંદર બહુ શાંતિ અને સમય આપણો એવો ગોતવો જોઈએ કે જ્યાં કોઈ આપણને ડિસ્ટર્બ કરવા વાળું હોય નહીં. કારણ કે આ સાધના છે ચેતસ્તત પ્રમાણ. આપણો દીકરો 10મા 12માની પરીક્ષા ચાલતી હોય ત્યારે આપણે કેમ જાળવીએ? એને ડિસ્ટર્બ ન કરતા વાંચે છે. ટીવી પણ આપણે ન ચલાવીએ, અવાજ પણ ન કરીએ. એ રીતના આપણું ધ્યાન પ્રભુની અંદર કેન્દ્રિત રહે. એ પ્રકારે સેવાનો સમય. એમાં જરૂરી નથી કે 7 વાગે જ જાગે, એ 10 વાગે જ જાગે, 11 વાગે જ જાગે. અમારો પ્રભુ તો જ્યારે જાગે ત્યારે જ સૂર્યોદય થાય, ત્યારે જ સૂર્યોદય થાય કે ભાઈ ત્યારે પ્રગટ થયો છે હજી સૂર્ય, અને પછી એ આથ. હવે રાતના પણ આથ, રાતના 11 વાગે સેમ થાય. એવું નથી કે 6 વાગે તો સેમ થઈ જ જવા જોઈએ. પરિશ્રમ પડે ઠાકોરજીને. ઠાકોરજીને પરિશ્રમ પડતો જ નથી, આપણને પડે. કાલ બાધક નથી સેવામાં. કીધું ને કાલ બાધક નથી. એ આપણે તો કરી શકે. કાશીવાળા શ્રી ગિરધરલાલજી મહારાજ શ્રી
ને ત્યાં બપોરના 2 વાગે મંગલા થતા. બપોરના 2 વાગે ઓલા તૈયારી કરતા હોય, સૂર આવ્યો, સિર પર છાયા આવી, ભાઈ હતા. આ કે લૌકિક સૂર્ય છે, ઘડિયાળના કાંટે ઉગે અને ઘડિયાળના કાંટે હાથ નહીં. અમારો અલૌકિક સૂર્ય છે. જ્યારે એ જાગે ને ત્યારે જ અમારો સૂર્ય થાય. ચિરૈયા ચુચુ હાની સૂરજ ચકહી કી બાત. ત્યારે રાત બપોરના 2 વાગે ચિરૈયા ચુચુ હાની સૂરજ ચકહી કી બાત. તો એ કીર્તન ત્યારે પણ બોલી શકાય. પાછા એને સાંજના 7 વાગે રાજભોગનો સૂર આવ્યો સિર પર છાયા, ત્યાં તો હવે સૂર્ય આથમી ગયો હોય ત્યારે એ અનોસર થાય. પછી આપ ગૌગ્રાસ દેવા પધારે, પછી ભોજનમાં પધારે, પછી વિશ્રામ કરે, પછી ઉત્થાપનમાં સ્નાન કરવા પધારે રાતના 9 વાગે. પછી રાતના 12 વાગે સેન થાય, 1 વાગે, 12 વાગે, 1 વાગે સેન થાય. અને આપનો શ્રીયંગમાં પરિશ્રમ હતો એટલે બહુ ધીમા ધીમા ચાલે, એકદમ ઝડપથી ન ચાલી શકે. પણ સેવક ટહુલવા ખૂબ રાખે, પણ ઠાકોરજીની જારીજીથી ભરવાની, ભોગ પધરાવવાથી સેવા કોઈને ન કરવા દે. એ પોતે જાતે જ કરે. એટલે એમ કહે છે કે રાતના 1-1.5 વાગે ઠાકોરજીને પોઢાડતા. પછી ભગવત વાર્તામાં બોલો, ભગવત વાર્તામાં કેવો તમને આગ્રહ કરું તો તમને એમ રોમાંચ થઈ જાય કે આ શું, કેવી રીતના. રાતના 1:30 વાગે તો કોઈ હોય નહીં. ભગવત વાર્તાનું પુસ્તક પધરાવે, સેવક ટહુલવા હોય ને એ બંધનો. પછી પોતે પધારે અંદરથી, આવો વૈષ્ણવો બેસો, આપણે ભગવત વાર્તા કરીશું. એટલે કે સામે તો કોઈ બોલ ખાલી છે, આવો વૈષ્ણવ બેસો, આપણે ભગવત વાર્તા કરીશું. અને એ ભગવત વાર્તાનું વાંચન 3 વાગ્યા સુધી કરે અને સમજાવતા હોય એમ કરે. શિક્ષાપત્રમાં આમ આજ્ઞા કરે, સામે કોઈ પણ એ હોય કે ન હોય, આપણું કર્તવ્ય તો આ છે ને. ભગવત વાર્તા આજે કોઈ નથી એવા તો નહીં થાય, પણ એ નિભાવ રોજે રોજ થતો. જોવા વાળા પ્રત્યક્ષદર્શી એમ કહે છે કે કદાચ, પણ એ નથી. આ પુષ્ટિ માર્ગ એનાથી. એને કોઈને પૂછી લીધું એમના સેવકને કે બાબા રોજ રાતના કે આવો વૈષ્ણવ એમ બોલે, હોય તો કોઈ નથી. 1:30 વાગે કોણ હોય રાતના આવો વૈષ્ણવ? તો કે આપનો એટલો આગ્રહ પ્રયત્ન કે સામે વૈષ્ણવ બેસે. ભગવત વાર્તાનો ક્રમ ક્યારેય ચૂકાય નહીં. રાતના 2 વાગે ભગવત વાર્તા સેન થઈ ગયા પછી કરીને જ પછી આપોડે 3-3:30 વાગે અને સવારના પાછા 9-10 વાગે જાગે, અપરસ કરે પાછા. એનું જીવન જ આ રીતના એ હતું. તો કેટલો આગ્રહ ભગવત વાર્તાનો. પણ કોઈ ન હોય છતાં પણ એ રીતના કહેવું કે હા વૈષ્ણવ આવો બેસો, આજે આપણે આ પ્રસંગ લઈ રહ્યા છીએ, કાલે આ પ્રસંગ આવ્યો છે. તો એ કેટલું ઉચ્ચ કક્ષાનું એ જીવન છે કે એમ કે એટલું થયા પછી આપણે તો સમય હોય તો એમ કે આજે બહુ થતું, ભગવત વાર્તા રહેવા દે ને, હવે ક્યાં સમય છે. પણ વાંચવું તો જે આ તો મહાપ્રભુજીની કૃપાના હિસાબે બધું પ્રાપ્ત થયું ને. બાકી તો પહેલા તો જે દેવ મંદિર હતા, કૃષ્ણ મંદિર હતા, નિયમ પ્રમાણે હાલતા ને. હા, એ તો શાસ્ત્રના નિયમ. ત્યાં કોઈ શાસ્ત્ર તો મહાપ્રભુજી પ્રગટ પણ પ્રભુ એ જોવે છે કે જો આપણા માટે વાર કરીએ તો એ પ્રભુને પરિશ્રમ ચોક્કસ પડે. પણ આપણી નિષ્ઠા પ્રભુમાં બંધાયેલી છે કે મારે જાતે જ સેવા કરવી છે, એમાં દેરવેર થાય તો એમાં પ્રભુને જરાય પરિશ્રમ પડતો નથી. પણ લૌકિકની ચર્ચામાં બહાર બેસી આવીએ, ઘૂમ્યા ફરે, આંટો મારી આવીએ, પછી 8-9 વાગે અપરસ કરીએ તો પ્રભુને પરિશ્રમ પડે. આ તો જીવન જ એ રીતના હતું કે એની શરીરની અવસ્થા એવી હતી, રોગથી બાધક હતું શરીર, છતાં પણ આગ્રહ સેવાનો હતો કે મારા પ્રભુની સેવા હું મારી જાતે જ કરું. ભલે જારીજી પધરાવતા મને 15 મિનિટ થાય, સિંહાસન ઉપરથી લઈને જલઘરો હોય એટલી દૂર જારીજી લઈને જાઓ અને પછી ત્યાંથી લઈને પાછા પધારવો. આપણે તો વ્યવસ્થા ગોઠવી લે કે અહીં ટેબલ ગોઠવી દો ને, મારાથી હલાતું નથી ને એટલે અહીંયા. તો એ કે હું તો એ જ કામના કરું કે યમુનાજીના તટ ઉપર જઈ રહ્યો છું અને ત્યાંથી ભરીને પાછો પ્રભુ માટે આવી રહ્યો છું. એ ચાલવાની ક્રિયા પણ અલૌકિક છે બધી એ રીતના. અને ઠાકોરજીના અંગ વસ્ત્ર અને ઠાકોરજીના જે પણ એ બિછાવાના, સ્નાન કરવાના વસ્ત્ર રોજે રોજ આપ હાથેથી ખાસા કરતા.
કે બ્રહ્માંડ ઘાટ ઉપર એ વસ્ત્ર ધોવાઈ રહ્યા છે. ભલે એ મારો અહીંયા બેસીને જ કેમ ન હોય, પણ એ બ્રહ્માંડ ઘાટ ઉપર પ્રભુના વસ્ત્ર એ ખાસા કરવાની એ અલૌકિક સેવા આપણને ક્યારે પ્રાપ્ત થાય? તો એવા એવા ઉચ્ચ આદર્શ હતા કે કોઈ ઉપદેશની જરૂર નથી ભણાવવાની, એની ખાલી રોજની ક્રિયા જોઈ લે તો આપણને બધો ઉપદેશ પ્રાપ્ત થઈ જાય. કે એ અનુસંધાન કોઈ દિવસ લીધું છે કે બ્રહ્માંડ ઘાટ ઉપર ઠાકોરજીના વસ્ત્ર ખાસા થતા ને હૃદયના મેલ બધાય ધોવાતા? આપણું એવું ભાગ્ય આપણને આપ્યું છે કે વસ્ત્ર સફેદ જ રહેવા જોઈએ. જો ડાઘવાળું આવી જાય તો દાસનો ધર્મ શું? સ્વામીને પરિશ્રમ પડે હંમેશા ચોખા. અત્યારના તો એ કે સાવ સહેલું છે, કારણ કે આપણે પાવડર બાજુમાં રાખીએ, તરત જ સ્નાન કરાવીને ગરમ જલમાં બધા બોરી દઈએ, પાવડર નાખીને રાખી દઈએ, રાજભોગ ધરીએ, એટલી વારમાં એ પલળી જાય એટલે ખાસા કરીને સૂકવી દઈએ. રોજે રોજ એ ખાસા જ રહે તો સફેદ ના સફેદ જ રહે. એવી રીતના દરેકનું ધ્યાન રાખવું. સૈયાના વસ્ત્રો છે તો એ ચાલ્યા જ ન રાખવા દેવા કે એમાં ક્યાં મેલું થાય. ઠાકોરજીને પણ દર અઠવાડિયે કે 15 દિવસે સૈયાનો બંટો પણ ધોવાઈને સુકવાઈ જવો જોઈએ, નવા ચડી જવા જોઈએ. આ બધી સેવા છે કે ગાદીના વસ્ત્ર પણ મેલા થઈ ગયા, મેલું ન થવું જોઈએ કંઈ પણ. એટલે એ બધી વસ્તુની એ સાર સંભાળ રાખતા. અત્યારના હવે જારીજીના પૂજાના નેવરા છે તો એકવાર અક્ષય તૃતીયાને ચડે પછી શું રથયાત્રા સુધી ચાલે જ રાખે. જેમ કે મલમલનું આછું વસ્ત્ર હોય તો ચીકણું થાય, માટી ઉપર ચડે એટલે બદામી થાય. દર અઠવાડિયે દર 4 દિવસે એ નેવરા બદલી જતા હોય તો એ સેવાની ક્રિયા જોતા જ ખબર પડી જાય ચેતસ તત્પ્રમાણ કેટલું છે. કહેવાની કઈ જરૂર, પૂછવાની જરૂર જ ન રહે, ખાલી સેવાનો પ્રકાર જોઈએ ને તો સફેદ વસ્ત્ર બદામી થઈ ગયું હોય તો ખબર પડી જાય કેટલું સેવામાં ચેતસ તત્પ્રમાણ છે. લગભગ બદામી હોય બધાય કે આવું વસ્ત્ર રાખવાનું શું વસ્ત્ર, સાવ બદામી થઈ જાય અંગ વસ્ત્ર. પ્રપત્તિ માર્ગીય ઉત્તમ અધિકારી શ્રોતાનું સ્વરૂપ આમાં શ્રી મહાપ્રભુજી બતાડી રહ્યા છે. હવે ભક્તિ માર્ગીય શ્રોતા પછી પ્રપત્તિ માર્ગીય ઉત્તમ શ્રોતા નો અહીંયા સ્વરૂપ બતાડ્યું છે. અનન્ય મનસો મર્ત્યા ઉત્તમ શ્રવણાદિષુ દેશ કાલ દ્રવ્ય કર્તૃ મંત્ર કર્મ પ્રકારતઃ. હવે શરણાગતિની અંદર અનન્યતા એ આવશ્યક છે. અનન્ય માનસ, પ્રભુ સિવાય બીજા કોઈ સાધનની અંદર મન ચલાયમાન થવું જોઈએ નહીં. ધર્મના 6 અંગ જે કૃષ્ણાશ્રયની અંદર આપણે વિફલતા જોઈ, દેશ કાલ દ્રવ્ય કર્તૃ મંત્ર કર્મ પ્રકારતઃ, એની અંદર જીવન છે ત્યાં સુધી મર્ત્યા, જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી એની અંદર મન ઠાકોરજીનું શરણ છોડીને ચલાયમાન ન થવા દેવું એ શરણાગતિ ઉત્તમ એ શ્રોતાનું અહીંયા લક્ષણ છે. પરંતુ એમને સેવા પ્રાપ્ત ન થતી હોવાથી એમને આ દેહથી તો નહીં પણ પછી અલૌકિક દેહથી સેવાનો અવસર પ્રભુ અવશ્ય પ્રાપ્ત કરાવશે. એ રીતના જેમ કે અંતર્ગ્રહગતાના ગોપીજનોને જે સેવા પ્રાપ્ત નહોતી થઈ પરંતુ એ અનન્ય મનથી પ્રભુમાં એકતાન થઈને સાયુજ્ય પ્રાપ્ત કર્યું અને પછી પ્રભુએ એમને સેવાનો અવસર પણ એ નૂતન દેહથી પ્રાપ્ત કરાવ્યો. એ રીતના આ શ્રોતાગણો અનન્ય મનથી આ દેહ ટકે ત્યાં સુધી પ્રભુનું શરણ ગ્રહણ કરી રહ્યા છે. અન્ય સાધનોની અંદર મન ચલાયમાન નથી થઈ રહ્યો, એટલા માટે એમને ઉત્તમ પ્રપત્તિ માર્ગીય શ્રોતા ગણવામાં આવ્યા છે. એટલે આ પંચપદ્યાની ગ્રંથના 5 શ્લોક ઉપરથી ગ્રંથનું નામ પંચપદ્યાની એ પાડવામાં આવ્યું છે, જેમાં ભક્તિ માર્ગીય શ્રોતા અને અંતિમમાં શરણ માર્ગીય શ્રોતા. અને પ્રપત્તિ માર્ગીય અને ભક્તિ માર્ગીય પહેલો ને છેલ્લો શ્લોક બે એક ગણતા આ 4 શ્લોકની અંદર ભક્તિ માર્ગીય શ્રોતાનું
વર્ણન કરવામાં આવ્યું છે. એ રીતના આખા ગ્રંથને ખાલી સિનોપ્સિસ વાઇઝ આપણે જોયો. આવતા વખતે આની મૂળ ટીકા એ આપ બધાને પ્રાપ્ત અહીંથી કરાવવામાં આવશે. એ આપણે મૂળ ટીકા સાથે અભ્યાસનો આરંભ કરીશું. ત્યાં સુધી આ શ્લોકને જુઓ, શું અર્થ તમને એ સમજાઈ રહ્યો છે, સમજવાનો પ્રયત્ન કરો. આદત હંમેશા એવી રાખો કે જેવી રીતના આપણે શ્લોકનો પાઠ કરીએ ત્યારે એ શ્લોકની અંદર જે ભિન્ન બાબત આવે છે, શ્રી કૃષ્ણ રસ વિક્ષિપ્ત, તો આપણે અંડરલાઈન કરી દીધી માનસ, અરતિ વર્જિત, લખી દીધો ત્યાં કે સમજવા માટે, અરતિ વર્જિતા, અનિવૃતા ત્યાં આનંદ, નિવૃત્તિ એટલે આનંદ, લોક વેદે તે મુખ્ય શ્રવણોત્સુકા, ત્યાંથી ઉત્તમના લક્ષણો શું એ આપણને ખ્યાલ આવી જશે કે કૃષ્ણ રસ વિક્ષિપ્ત માનસ, રતિ વર્જિતા એ અને અનિવૃતા લોક વેદે. વિકલિન્ન માનસો લક્ષણ પહેલું, ભગવત સ્મૃતિ વિહ્વલા લક્ષણ બીજું, અર્થિક નિષ્ઠા ત્રીજું, નિસંદિગ્ધમ તો એ પહેલું, પછી સર્વ ભાવે ને યે વિદુ બીજું, અને તે ત્વાવેશાતુ વિકલા નિરોધા દ્વા ન જાન્યથા ત્રીજું, પૂર્ણ ભાવે ન પૂર્ણાર્થા, પછી એ કદાચિત નતુ સર્વદા, અને અન્યાસક્તાસ્તુ ये केचित अधमा परिकीर्तिता, અને અંતમાં તો અનન્ય માનસ જેનો આ મરણ દેહ ટકે ત્યાં સુધી શ્રવણાદિક દ્વારા દેશ કાલ દ્રવ્યો કરતો મંત્ર કર્મ પ્રકારતઃ એ બધામાંથી ચલાયમાન નથી થતો તે પ્રપત્તિ માર્ગીય ઉત્તમ શ્રોતા. તો આટલું આપણે આ પંચપદ્યાની ગ્રંથને પૂર્વ ભૂમિકા પછી શ્લોક વાઇઝ સમજ્યા. હવે એની ટીકા આપણે આવતા વખતેથી પ્રારંભ કરીશું. આજે કહ્યું હતું પણ આવી નથી શકી લગભગ એ ઝેરોક્ષ. આવતા વખતે બધાને અહીંથી પ્રાપ્ત થઈ જશે. એ મૂળ ટીકા છે. તો મૂળ ટીકા સાથે આચાર્ય વાણીનો અર્થ કેટલો ગંભીર છે એ સમજવા માટે આપણે એ પ્રયત્ન કરીશું કે આપણે તો ખાલી આટલું સમજ્યા, પણ આ કૃષ્ણ રસ વિક્ષિપ્ત માનસને કેવી રીતના સરખાવી રહ્યા છે વિવિધ અન્ય એ વચનો દ્વારા, એનો આનંદ આપણે એ મૂળ ટીકાનો અભ્યાસ એટલે કરવો જરૂરી છે. એટલે દરેક ગ્રંથ આપણે એ રીતના સમજીએ છીએ, પૂર્વ ભૂમિકા બાંધી, પછી શ્લોક વાઇઝ, અને પછી એને આપણે મૂળ ટીકાનો અભ્યાસ પણ કરાવી રહ્યા છીએ. આમાં બે જ ટીકા છે, શ્રી હરિરાયજીની અને શ્રી પુરુષોત્તમ દેવની. એટલે બંને જ ટીકાને આપણે આવરી લેશું. બીજા બધા ગ્રંથોની અંદર વધારે ટીકા હોય તો સરળ ટીકા દ્વારા અભ્યાસ કરીએ, અને એ આનુષંગિક બીજા આચાર્યોની ટીકાઓના એ સારને પણ આપણે સમજતા હતા અત્યાર સુધી વિવેક ધૈર્યાશ્રય, કૃષ્ણાશ્રય, બાલબોધની અંદર. તો હવે આપણે અહીંયા પંચપદ્યાની મૂળ ટીકા સાથે આવતા વખતેથી પ્રારંભ કરીશું. અન્વય કરો ને છેલ્લા શ્લોકનો, મને છેલ્લા શ્લોક, અનન્ય મનસો મર્તયા ઉત્તમાઃ શ્રવણાદિષુ દેશ કાલ દ્રવ્ય કર્તૃ મંત્ર કર્મ પ્રકારતઃ. ક્યાંનો સમજાય? અન્વયનો કેમ કરવો છે? આમને ન દેશે હા, આમ જ અનન્ય મનસો, અનન્ય મનસા મત્યા ઉત્તમાઃ શ્રવણાદિષુ, શ્રવણ આદિષુ નવ અંગ છે નવદા ભક્તિના. શ્રવણ આદિષુ દેશ કાલ દ્રવ્ય કર્તૃ મંત્ર કર્મ પ્રકારતઃ. સીધે સીધું જ આવે છે. તમે એક પુષ્ટિ વિધાનો વ્યાકરણ સાથે એ રાજકોટથી તમને પ્રાપ્ત થઈ જશે. હું નંબર મોકલીશ ભાવિનભાઈનો, ત્યાંથી મંગાવી દઉં. દરેકનો અન્વયાર્થ
અને ત્યાં સંધિ વિચ્છેદ સમાસ એ બધાનો ખ્યાલ આજે 22 ગ્રંથો પુષ્ટિ પાઠાવલીના છે ને એમાં 22 ગ્રંથ શ્લોક વાઇઝ નીચે બધું વિચ્છેદ કરીને બતાવ્યું છે. કઈ સંધિ ત્યાં કયો સમાસ લાગુ પડે છે. તો એ વ્યાકરણ આપોઆપી ગ્રંથોના અભ્યાસ સાથે વ્યાકરણ પણ આવડી જાય એવું સરળ રીત છે. અને એમાં પંકજ દાદાએ અને ભૂષણ દાદાએ બહુ મોટો ફાળો આપ્યો છે કે આપણી જે વ્યાકરણનો લઘુ સિદ્ધાંત છે એના બધા આગળના મુખ્ય સિદ્ધાંતો આપી દીધા છે. હા, સંધિના તેને બધું. અને પછી ગ્રંથ આરંભ થાય છે ને એની અંદર વિચ્છેદ સાથે આખો એ માહિતી આપે છે કે વ્યાકરણની અંદર પણ આપણને સુલભતા ઉચ્ચાર શુદ્ધિ ને ત્યાંથી આવી જાય તો એ ગ્રંથ પધરાવવો જોઈએ. કારણ કે એ બધા વ્યાકરણ સમજીને એ ગ્રંથ કોઈએ પધરાવ્યો નહીં. અને હું તો એમ કહું કે દરેક સંગોષ્ઠીના જેટલા પુસ્તકો પ્રાપ્ત થાય એ બધાય પધરાવી લેવા જોઈએ. કારણ કે એકદમ રેડીમેડ મટીરિયલ આપણી પાસે છે, પાછા શાસ્ત્રના કોટેશનો સાથે. એટલે શરણાગતિ, સેવા, સમર્પણ, અધિકાર પરિચર્ચા, પછી અઘરા વિષયો પણ અંધકાર પરિચર્ચા, વિદ્વત સંગોષ્ઠી, આ બધા વાંચન કરવા આવશ્યક છે. આપણે ફલ મીમાંસા, જગન્ય અધિકાર, તો એ બધા થયા હતા. સંગોષ્ઠીના આટલા બધા વિષયો આપણી પાસે ઉપલબ્ધ છે. અને સાવ એક મનોરથ અમારો એવો હતો કે હવે રાજકોટની અંદર એ સંગોષ્ઠીના પેપરો બધા તૈયાર કરશે નવયુવકો. એ સંગોષ્ઠીના પેપર તૈયાર કરી અને પછી અરસપરસ એ શરણાગતિ પેલી સંગોષ્ઠી બધાય પેપર છે જ એમાં. તો એમાં જે ન સમજાતું હોય એકબીજાનું પેપર વાંચશે અને પછી એમાં જ્યાં જ્યાં સમજ ન પડી હોય એ મથુરભાઈનું પેપર હું પ્રસ્તુત કરું તો હું આખું વાંચી જાઉં અને પછી મારા ડાઉટ કહું કે આ જગ્યાએ મને સમજ પડી નથી, ક્લિયર એમને કરવા. મારો જે વિષય હોય એ પ્રસ્તુત કરતા હોય તો એમને જ્યાં જ્યાં ન સમજાય ત્યાં મારે આપવાનું. અને ત્યાં બીજા બધા બેઠા હોય તેને બેની વાતોમાં જ્યાં જ્યાં સંશય હોય એ કહેવાનો કે આ કેવી રીતના. તો એક ચર્ચા, તો એ ચર્ચા દ્વારા વિષય. હા, એટલે એ આ ભાવિકભાઈને બધાય છે કે એમનો આગ્રહ એવો છે કે આપણે આ સંગોષ્ઠી તૈયાર છે, આમ નામ તો કોઈ દિવસ વંચાવવાની નથી, પણ એક પુસ્તક આપણે શરણાગતિ તો ઈ બાને બધાય પધરાવશે તો ખરા કે શરણાગતિ સંગોષ્ઠીનું કયું પેપર તમારે લેવું તૈયાર જ છે એમાં, પણ એ પ્રસ્તુતિ કરવાની છે 5 મિનિટમાં. પછી એના એ પ્રશ્નોનું સમાધાન થાય. તો વિષય જેમ જેમ આપણે વધારે એનું કીર્તન કરીએ ને તો સ્પષ્ટ થતો જાય. અને આ એકવાર સ્પષ્ટ કર્યું હોય ને પછી તો ખાલી પાઠ કરો તો અર્થ અનુસંધાન આપોઆપ આપણને આવતું જાય. એટલે એ અર્થ અનુસંધાન સાથે પાઠ પણ થઈ જાય. દરેક વખતે પુસ્તક લઈને બેસવાની જરૂર નથી, કારણ કે ખાલી પાઠ સામે આવે તો અર્થ આપણને આપોઆપ એ મળવો જોઈએ. આ શ્રીનું પદગાન કરીએ. દ્રઢયિના ચરણ કેરો ભરોસો, દ્રઢયિના ચરણ કે શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા વિના સબ જુગ અંધેરો ભરોસો, દ્રઢયિના ચરણ કે સાધન મોર નૈયા કરીને જાસુ હોતની ગયો, સુર કહા કહે વિવિધ ધરો, વિના મોર કો ચેરો ભરોસો, દ્રઢયિના ચરણ કે
ચરણ કેરો ભરોસો હરિન ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગોપીનાથજી પરમ દયાલ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય.